હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે નવેમ્બર મહિનાના 1 થી લઈને 20 નવેમ્બર સુધીનું જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે જોડાયેલું કરંટ અફેર હતું એની ચર્ચા કરી હતી. એ પછી નવેમ્બર મહિનાનું ત્રીજો ભાગ એટલે કે 21 થી 30 નવેમ્બર સુધીમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત કરંટ અફેર્સ છે એની આજે આપણે MCQ અને એના પછી એનાલિટિકલ વેમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ફર્સ્ટ તમે જુઓ છો એ તમને ક્વેશ્ચન જોવા મળે છે કે નવેમ્બર 2025માં ઓકે નવેમ્બર 2025ના અંતમાં તમિલનાડુ અને પુડુચેરી કિનારા તરફ આવનાર ચક્રવાતી વાવાઝોડાનું નામ શું છે? બરોબર, ચક્રવાત અને વાવાઝોડું જે છે એ તમારું એન્વાયરમેન્ટમાં જે ટોપિક આવે છે તો એના અંતર્ગત આપણે જોવા જઈએ તો આ ટોપિક ત્યાં પણ આવશે અને તમારે જીઓગ્રાફીના અંતર્ગત પણ આવે છે. બરોબર, એટલે એન્વાયરમેન્ટ અંતર્ગત આવે છે એટલે આપણે અહીંયા આગળ એને કવર કરેલું છે. સો 4 ઓપ્શન છે: સેનિયર, પોર્ટુવેલ, દિત્વા અને કડપ્પા. સ્પેશિયલી અમને જણાવ્યું છે કઈ જગ્યા, તો નવેમ્બર છે. ઓકે, લોકેશન પણ તમને આપેલા છે તમિલનાડુ અને પુડુચેરી. બરાબર, તો શું નામ આવશે? જવાબ તમારો આવશે સી, દિત્વા વાવાઝોડું અહીંયા આગળ રહેવાનું છે. સો દિત્વા વાવાઝોડાની વાત કરીએ તો શરૂઆતથી તમે એનું સ્ટેજ જોવા જાઓ તો તમને ક્યાં જોવા મળશે? તો કે સૌપ્રથમ એનું ઉત્પત્તિ સ્થાન કઈ જગ્યાએથી? તો કે બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું. બરાબર, કઈ જગ્યાએ ઉદ્ભવ્યું હતું? તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું આપણને જોવા મળે છે. બરાબર, બીજી વસ્તુ તમને આમાં શું જોવા મળશે કે આ જે મોસમનું એટલે કે સિઝનનું કયા ક્રમનું ડિપ્રેશન અથવા તો જે ચક્રવાતી જે સ્ટોર્મ જેને આપણે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ઓળખીએ છીએ કયા ક્રમનું હતું? તો એ પ્રમાણે જોવા જાઓ તો કે 2025ના હિન્દ મહાસાગરના જે અલગ અલગ જે ચક્રવાતો હતા, જે ચક્રવાતની અલગ અલગ તમને સિઝન જોવા મળે છે એ પૈકીનું 2025ના અંતર્ગત તમે જોવા જાઓ તો આ 14મું ઉષ્ણકટિબંધીય દબાણ અથવા તો ડિપ્રેશનના આધારે ઉત્પન્ન થયેલું ચક્રવાતી તોફાન હતું. બરાબર, આઈએમડી દ્વારા આઈએમડી ની વાત કરવામાં આવે એટલે કે ભારતીય હવામાન વિભાગની વાત કરવામાં આવે તો આ જે તોફાન છે, બરોબર, આ જે વાવાઝોડું છે, જો અહીંયા વાવાઝોડાની વાત કરીએ ને અહીંયા હું સ્પષ્ટ તમને કહી દઉં, ચક્રવાતી વાવાઝોડું એટલે કે સાયક્લોનિક સ્ટોર્મ એને જે કહેવામાં આવે છે. બરોબર, તો સાયક્લોનિક સ્ટોર્મ જે છે એ સ્ટોર્મને આપણે તોફાન તરીકે, વાવાઝોડા તરીકે વર્ણવી શકીએ છીએ. બરાબર, એટલે અહીંયા વાવાઝોડું લખેલું હોય, હું કદાચ તોફાન બોલું તો બંને વસ્તુ કેવી છે? સિમિલર અહીંયા રહેવાની છે. બરાબર, તો આ ચક્રવાતી જે તોફાન છે, બરાબર, એને કોના દ્વારા મેન્શન કરવામાં આવ્યું, કોના દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલું છે? તો કે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ જે છે સામાન્ય તોફાન કે પછી સામાન્ય ચક્રવાત નથી, પરંતુ એને તમે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે વર્ગીકૃત કરી શકો છો. એટલે કે આ સાયક્લોનિક સ્ટોર્મ તરીકે વર્ગીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો ભારતીય મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી દ્વારા ત્યાં આગળ એને વર્ગીકૃત કરવામાં આવેલું છે. બરાબર, હવે બીજી મહત્વની વસ્તુ આમાં શું બને છે? બીજી મહત્વની વસ્તુ એ છે કે આ જે દિત્વા નામ છે, બરોબર, એ નામ કોના દ્વારા આપવામાં આવ્યું? તમને ખ્યાલ હશે કે આ જે ઉષ્ણકટિબંધીય જે અલગ અલગ તોફાનો ચક્રવાતો હોય છે, બરોબર, તેનું નામકરણ અલગ અલગ દેશો દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે કે આજે જો આ વખતે આ દેશનું નામ છે તો આવતી વખતે નેક્સ્ટ ટાઈમ આવું જો કોઈ પણ ચક્રવાત કે તોફાન ઊભું થાય છે તો એને અન્ય દેશ દ્વારા નામ આપવામાં આવશે. તો અલગ અલગ દેશોની સૂચિ છે, એમને જે નામ સજેસ્ટ કરેલા હોય એ સજેસ્ટ કરેલા નામોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે દિત્વા જે નામ છે, બરોબર, એ દિત્વા નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો આ દિત્વા નામ જે છે એ યમન દ્વારા સજેસ્ટ કરવામાં આવેલું નામ હતું. કયો દેશ? તો કે યમન દ્વારા સજેસ્ટ કરવામાં આવેલું છે. બરાબર, હવે આ જે દિત્વા જે છે એ યમન દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું. તો કેમ આ જ નામ રાખવામાં આવ્યું? તો આની પાછળનું કારણ એ છે કે દિત્વા શું છે? દિત્વા એ યમનની અંદર એક પ્રખ્યાત એવો સોકોત્રા ટાપુ આવેલો છે. બરોબર, ત્યાં આગળ એક સોકોત્રા આઈલેન્ડ આવેલો છે. બરાબર, એ સોકોત્રા આઇલેન્ડ છે એ આઇલેન્ડ ઉપર આવેલું એક સુંદર મજાનું જે લગુન જેને આપણે દિત્વા લગુન તરીકે ઓળખવામાં આવે છે. તો સોકોત્રા આઇલેન્ડ એના ઉપર આવેલું જે લગુન છે, ઓકે, બહુ બ્યુટીફુલ સારું લગુન તમને આ જોવા મળે છે. એનું નામ શું છે? એનું નામ આપણને દિત્વા જોવા મળે છે. તો આ દિત્વા લગુન ઉપરથી આ એમને નામ સજેસ્ટ કરેલું હતું. કોણે? તે યમન દેશ દ્વારા એને સજેસ્ટ કરવામાં આવેલું હતું. હવે બીજી મહત્વની વસ્તુ આના પછી શું આવે છે કે આ જે સ્ટોર્મ આવ્યું છે, બરોબર, આ જે સાયક્લોનિક સ્ટોર્મ આવ્યું છે એણે કયા કયા વિસ્તારોને અસર કરી છે? અસરગ્રસ્ત વિસ્તારો કયા કયા છે એ પણ મહત્વની વસ્તુ છે આમાં. તો અસરગ્રસ્ત વિસ્તારો તમે જોવા જાઓ તો ખાસ કરીને તમને બે જોવા મળશે. એક તો તમને ભારત પણ જોવા મળશે, ભારતના જે દક્ષિણ તરફના રાજ્યો છે એના અલગ અલગ ભાગ આવે છે, અને બીજી મહત્વની વસ્તુ આવે છે એ છે શ્રીલંકા, આખો દેશ પોતે. બરોબર, એટલે કે પહેલા તમે શ્રીલંકાની વાત કરી લો.
શ્રીલંકામાં સૌથી વધારે તારાજી અને વેરી હતી. તો આ જે ચક્રવાત છે એની સૌથી વિનાશક અસર તમને ક્યાં જોવા મળે છે? તો કે શ્રીલંકામાં જોવા મળે છે. 28 તારીખની આસપાસ આ જે સ્ટોર્મ હતું એ લેન્ડફોલ થતું જોવા મળ્યું છે. લેન્ડફોલ એટલે શું? તો કે એ કોઈ પણ સ્ટોર્મ હોય છે એ ત્યાં આગળ સમુદ્રમાં ઉદ્ભવે છે, અને ઉદ્ભવ્યા પછી પૃથ્વીમાં જે જમીની ભાગ, એટલે કે ટૂંકમાં હવે જુઓ અહીંયા જમીની ભાગ કઈ જગ્યાએ છે? તો આપણા દક્ષિણ ભારતનો આ વિસ્તાર છે જે દરિયા સાથે જોડાયેલો છે. શ્રીલંકા છે તેનો આ વિસ્તાર છે દરિયા સાથે જોડાયેલો છે. તો જ્યારે જે સ્ટોર્મ છે એ દરિયા ઉપરથી જમીન તરફ આગળ વધે છે, અને સૌપ્રથમ દરિયા પછી જમીનના દરિયા પછી કિનારા તરફથી જે જગ્યાએ જે જમીનના સંપર્કમાં આવીને વાવાઝોડું ત્યાં ઉતરે છે અથવા તો પોતાની વિનાશક અસર ત્યાં વેરવાની શરૂઆત કરે છે, તો એ જગ્યાએ એ લેન્ડફોલ થયું એમ કહેવામાં આવે છે. જમીન ઉપર પહોંચ્યું, જમીન ઉપર ત્યાં આગળ ફોલ થયું, એ રીતે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો શ્રીલંકા ઉપર તમને ત્યાં આગળ સૌપ્રથમ 28 નવેમ્બરની આસપાસ એ લેન્ડફોલ થતું જોવા મળે છે. અને શ્રીલંકાના પણ ખાસ કરીને કયા વિસ્તાર તરફ? તો કે શ્રીલંકાનો જે પૂર્વી વિસ્તાર છે એ પૂર્વી વિસ્તાર તરફ આ જે વાવાઝોડું છે એ લેન્ડફોલ થતું આપણને જોવા મળે છે. બરાબર. એના પછી આનાથી થયું શું? તો આનાથી લેન્ડફોલ થવાના કારણોસર એક તો વાવાઝોડું જે હતું એની સ્પીડ ધીમી હતી. સ્પીડ ધીમી હોવાના કારણોસર વધારે વરસાદ ત્યાં આગળ ખાબક્યો હતો, અને વધારે વરસાદ ત્યાં ખાબક્યો એ કારણોસર ત્યાં આગળ ભયાનક એવી પૂરની સ્થિતિ ઊભી થઈ. બરાબર. એટલે ભયાનક પૂરની સ્થિતિ ઊભી થતી જોવા મળે છે. સાથે સાથે લેન્ડસ્લાઇડિંગ થતું પણ જોવા મળે છે, જેને આપણે ગુજરાતીમાં ભૂસ્ખલન તરીકે ઓળખીએ છીએ. તો આ બે ઘટનાઓ ત્યાં આગળ વધી અને વધવાના કારણોસર ત્યાં આગળ જાનમાલનું ખૂબ જ નુકસાન થયું, અને નુકસાન થયું તો એની સામે પછી ભારતે પણ પોતાની સહાય જે મદદ છે એ મોકલી હતી. હમણાં એની પણ આપણે વાત કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને શ્રીલંકા જોવા મળે છે. સેકન્ડ તમને શું જોવા મળે છે? એ છે ભારત. બરાબર. ભારતમાં તમે જોવા જાઓ તો ભારતના જે દક્ષિણી રાજ્યો છે, દક્ષિણી રાજ્યોમાં ખાસ કરીને કઈ જગ્યા? તો કે તમિલનાડુની વાત કરવામાં આવે છે. તમિલનાડુમાં પણ ખાસ કઈ જગ્યા? તો કે ચેન્નાઈ. બરાબર. ચેન્નાઈનો જે વિસ્તાર છે સૌથી વધારે પ્રભાવિત થયેલો જોવા મળ્યો હતો. એટલે કે એક તો ચેન્નાઈ તમારું આવશે. પછી સેકન્ડ તમને જોવા મળે છે એ છે પુડુચેરી. ત્રીજું તમને જોવા મળે છે એ છે આંધ્રપ્રદેશ. બરાબર. તો આ ત્રણ ખાસ વિસ્તારો જે છે એ ભારે વરસાદ અને પવનની અસર તમને આના ઉપર જોવા મળે છે. એટલે ત્રણ વિસ્તારો વધારે એવા આ જે દિત્વા જે હતું સાયક્લોનિક સ્ટોર્મ એનાથી પ્રભાવિત થતા જોવા મળ્યા હતા. સો જાનમાલનું નુકસાન થવું એ ત્યાં આગળ સ્વાભાવિક જ છે, એ આપણા હાથની વસ્તુ ત્યાં આગળ રહેતી નથી. બરોબર. તો આવા સમયગાળામાં, આવા સમય દરમિયાન જે પછી ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું, હમણાં તમને કીધું હતું કે શ્રીલંકામાં સૌથી વધારે તારાજી ત્યાં આગળ વેરાઈ હતી, સૌથી વધારે રીતે નુકસાન થયું હતું. તો શ્રીલંકાને મદદ કરવા માટે કોણ આવે છે? તો શ્રીલંકાને મદદ કરવામાં આવે છે ભારત. બરોબર. ભારત જે છે એ કોને મદદ કરે છે? તો શ્રીલંકાને મદદ કરે છે. કયા ઓપરેશન દ્વારા? તો ઓપરેશનનું નામ રાખવામાં આવે છે સાગરબંધુ. શું નામ છે? ઓપરેશન સાગરબંધુ છે એ ભારત દ્વારા ચલાવવામાં આવે છે. બરોબર. સાગરબંધુ અંતર્ગત આપણે શું કર્યું? તો કે ચક્રવાત દિત્વા જે હતું એનાથી પ્રભાવિત શ્રીલંકા જે છે, શ્રીલંકાને ભારત સરકારે મદદ કરવાનું જે ઓપરેશન તે હાથ ધર્યું એ સાગરબંધુ આપણે કીધું. આ ઓપરેશન હેઠળ જે ઇન્ડિયન નેવી છે, બરોબર, એટલે પહેલું તમારું કોણ આવશે? ઇન્ડિયન નેવી આવશે. બરોબર. એરફોર્સ પણ આવી જશે આમાં. ઇન્ડિયન નેવી છે, એરફોર્સ છે. બરોબર. તો એના દ્વારા શ્રીલંકાને એક તો પહેલા માનવીય સહાય ત્યાં આગળ પૂરી પાડવામાં આવી. બરોબર. એટલે માનવીય સહાય પહેલા આવશે. રાહત સામગ્રીને પૂરી પાડવામાં આવી હતી. પછી વિવિધ તબીબી સુવિધાઓ છે એને પૂરી પાડવામાં આવી હતી. અને સાથે સાથે જે આપણી ઇન્ડિયાની જે એનડીઆરએફની ટીમ છે, બરોબર, એ એનડીઆરએફની ટીમોને પણ ત્યાં આગળ બચાવ કામગીરીમાં ભાગ લેવા માટે મોકલવામાં આવી હતી. અહીંયા એનડીઆરએફની ટીમ જે મોકલવામાં આવે છે એમાં સૌપ્રથમ વખત ત્યાં જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ છે કેડેવર ડોગ્સ. બરાબર. ત્યાં આગળ કેડેવર ડોગ્સ જે છે એનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ કેડેવર ડોગ્સ છે એને પણ ત્યાં આગળ શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. ઠીક છે. સો હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે વાવાઝોડું જે હતું, આ જે સાયક્લોનિક સ્ટોર્મ જે હતું એની ગતિ થોડી ઓછી હતી, અને ઓછી હોવાના કારણોસર, કેટલી ઓછી? તો કે 3 થી 5 કિલોમીટર પર આવર. 3 થી 5 કિલોમીટર પર આવરની એની સ્પીડ હતી. તો સ્પીડ ઓછી હોવાના કારણોસર એ કોઈ પણ વિસ્તારોમાં વધારે સમય સુધી ત્યાં આગળ રહેતું હતું, ને વધારે સમય એ વિસ્તારમાં રહેવાના કારણોસર એ જગ્યાએ વધારે એવો વરસાદ ત્યાં આગળ ખાબક્યો હતો. અને વરસાદ ખાબકવાના કારણોસર સૌથી મહત્વના જેના પરિણામો એટલે કે ભયાનક પૂર એમાં આવ્યું, અને જમીન ઉપર વધારે જે પાણી પડવાના કારણોસર ભૂસ્ખલનની ઘટનાઓ ત્યાં આગળ સર્જાઈ હતી. અને આના કારણે શ્રીલંકા જે છે એ શ્રીલંકાની જીડીપીના 4% જેટલું નુકસાન એટલે કે આર્થિક નુકસાન એને પહોંચાડેલું આપણને જોવા મળે છે. આ કોણે કીધું આવું? તો આવું જે વર્લ્ડ બેંકનું જે ગ્રેડ રિપોર્ટ આવે છે એ વર્લ્ડ બેંકના ગ્રેડ રિપોર્ટ દ્વારા આની જાણકારી આપવામાં આવી હતી. બરાબર. પછી બીજી કઈ ત્યાં આગળ સમસ્યાઓ ઊભી થઈ? તો કે વાતાવરણમાં પલટો થયેલો જોવા મળે છે. વિસ્તારના અંતર્ગત લેન્ડફોલ ને બધી વસ્તુની વાત આપણે અહીંયા આગળ થઈ ચૂકી છે. ઠીક છે. ભારતમાં સૌથી મહત્વના કઈ જગ્યા? તો હમણાં તમને કીધું એ પ્રમાણે ચેન્નઈ છે. ચેન્નઈને તમે યાદ રાખજો. બરોબર. બાકીના નોર્મલ પ્રભાવિત વિસ્તારોમાં પુડુચેરી છે, આંધ્રપ્રદેશના અલગ અલગ વિસ્તારો આના અંતર્ગત આવશે. ઠીક છે. નેક્સ્ટ તમે જોઈ રહ્યા છો એ આ સ્લાઇડ અંતર્ગત
કે અલગ અલગ હમણાં જે વાત કરી કે લો પ્રેશર, પુડુચેરી, ઓરેન્જ એલર્ટ, બરોબર, તો આ બધા હમણાં આપણે ચર્ચા કરી દીધી છે. તમે શાંતિથી વાંચવા માંગતા હોય તો તમે અહીંયાથી પણ વાંચી શકો છો. નેક્સ્ટ ન્યૂઝ છે સિકલ સેલ રોગ માટે શરૂ કરાયેલ ભારતની પ્રથમ સ્વદેશી ક્રિસ્પર આધારિત જનીન ઉપચારનું નામ શું છે? 4 ઓપ્શન છે તમારી પાસે: જીનોમેક્સ, CRISPR-1, હિલજીન અને બિરસા 101. અહીંયા તમારો જવાબ આવશે ડી, બિરસા 101 જે છે એની શરૂઆત કરવામાં આવી છે. ઓકે, તો ક્વેશ્ચન પ્રમાણે તમે જોવા જાઓ તો બિરસા 101 જે શરૂ કરવામાં આવેલી છે શેના માટે? બરોબર, તો એ છે સિકલ સેલ ડિઝીઝ અથવા તો રોગ માટે. બરોબર, ખાસિયત શું છે બિરસા 101 ની? તો આ ભારતની સૌપ્રથમ સ્વદેશી ક્રિસ્પર આધારિત જીન થેરાપી, બરોબર, જનીન ઉપચારની એક ટેકનિક છે. બરોબર, નામ આપણે શું રાખ્યું છે? તો કે બિરસા 101 રાખેલું છે. ભગવાન બિરસા મુંડાના નામ ઉપરથી બિરસા 101 એવું નામ અહીંયા આગળ રાખવામાં આવેલું છે. બરાબર, તો સ્પેશિયલી આ નામ કેમ રાખવામાં આવ્યું? આની સાથે સંકળાયેલી કોઈ બીજા ડેટા ખરા? તો કે હા, બીજા ડેટા આપણને જોવા મળે છે. તો કે કયા કયા? તો આ જે થેરાપી જે છે એ થેરાપીનું નામ છે આદિવાસી સ્વતંત્રતા સેનાની. બરાબર, સ્પેશિયલી અહીંયા મેન્શન કરી રહ્યો છું, આદિવાસી સ્વતંત્રતા સેનાની, જેમનું નામ છે ભગવાન બિરસા મુંડા. બરોબર, એમની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. 150મી જન્મ જયંતિ હાલમાં એટલે કે 2025માં ઉજવાઈ રહી છે. બરોબર, તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેતા આ જે નવી જે ટેકનિક જે વિકસાવવામાં આવી છે, નવી જે ઉપચારની પદ્ધતિ જે વિકસાવવામાં આવી છે, એનું નામ બિરસા 101 એવું રાખવામાં આવેલું છે. બરોબર, તો આ નામ કેમ રાખ્યું એની પાછળનું કારણ આ છે. બીજું કારણ શું છે એની પણ વાત હમણાં હું આગળ જતા તમને કરીશ. હવે આ જે બિરસા 101 છે એ કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે એ પણ ત્યાં મહત્વનો ક્વેશ્ચન ત્યાં બની શકે. બરોબર, તો કે કોના દ્વારા વિકસાવવામાં આવી તો એને પાછળનું જે કારણ જે સંસ્થા આવશે એ છે IGIB. બરોબર, IGIB નામની સંસ્થા જે છે. બરોબર, IGIB એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર, તો આ IGIB જે છે જે નવી દિલ્હીમાં આવેલી આ સંસ્થા છે, એના દ્વારા સ્વદેશી રીતે આજે નવી જે જીન ઉપચારની પદ્ધતિ છે એ પદ્ધતિને વિકસાવવામાં આવેલી છે. સો ભાગીદારીમાં તમે જોવા જાઓ વિકસાવી કોણે છે? આને વિકસાવી છે. પાર્ટનરશિપ કોના જોડે તમને જોવા મળશે આ બાબતે? અથવા તો ભાગીદારીની જે વાત કરીએ, ભાગીદારીમાં કોણ હતું, કોણે એને સપોર્ટ કર્યો? તો સપોર્ટમાં તમને જોવા મળશે કે આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના વ્યાપક ઉત્પાદન, પહેલી વસ્તુ આવશે વ્યાપક ઉત્પાદન અને વેચાણ માટે SII, ઓકે, SII જેનું પૂરું નામ છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે કરાર કરવામાં આવેલા છે. અને આજે સ્પેશિયલી જે જીન થેરાપી નું ઉત્પાદન અથવા તો જે બનાવવામાં આવી છે, શોધ કરવામાં આવી છે શેના માટે? તો સિકલ સેલ એનિમિયા. તમને સ્ટાર્ટિંગમાં જણાવેલું છે સિકલ સેલ રોગ માટે. રોગમાં પણ સ્પેશિયલી તમને કહી દઉં તો કયું? તો કે SCD માં સિકલ સેલ એનિમિયા છે, જેના જનીનિક જે રોગો જે છે એનો કાયમી ઇલાજ કરવા માટે આ પદ્ધતિને વિકસાવવામાં આવેલી છે. વિકસાવવામાં આવી છે તો એમાં શેના આધારે? તો અહીંયા વાત કરી છે પ્રથમ સ્વદેશી ક્રિસ્પર આધારિત. તો CRISPR-Cas9 નો ત્યાં આગળ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, ક્રિસ્પર જેનું પૂરું નામ તમે જોવા જાઓ તો ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપીટ્સ તરીકે આને ઓળખવામાં આવે છે. બરોબર, આ ક્રિસ્પરનું પૂરું નામ હતું. ઠીક છે, તો ક્રિસ્પર આધારિત એટલે ક્રિસ્પરમાં પણ કોણ? તો કે CRISPR-Cas9. હવે Cas9 ની વાત કરીએ અહીંયા આગળ તો શું છે? તો આ એક આણ્વિક કાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આણ્વિક કાતર જેને આપણે ઇંગ્લિશમાં મોલેક્યુલર સીઝર તરીકે ઓળખીએ છીએ. બરાબર, મોલેક્યુલર સીઝર્સ તરીકે ઓળખીએ છીએ, આણ્વિક કાતર તરીકે. તો આમાં જે Cas9 પ્રોટીન છે એ પ્રોટીનનો ઉપયોગ DNA જે હોય એ DNA ને ચોક્કસ સ્થાનેથી કાપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો Cas9 નો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, હવે આ જે બિરસા 101 તમને જોવા મળી અહીંયા આગળ, આ બિરસા 101 છે એની અંદર ભારતીય વૈજ્ઞાનિકોએ કયો પ્રોટીનનો ઉપયોગ કર્યો? તો એમાં પ્રોટીનનું નામ છે ENFN અથવા તો ENFN Cas9. ખાસ યાદ રાખી લેજો આ શું નામ છે? ENFN Cas9. બરોબર, એન્જિનિયર્ડ Cas9 બરોબર નામના પ્રોટીનનો ઉપયોગ એણે કરેલો છે. શેના માટે? તો કે આ જે સિકલ સેલ રોગ માટે જે જીન થેરાપી શરૂ કરવામાં આવી છે એમાં કયા Cas9 નો ઉપયોગ થયો છે? તો EN એટલે EN નો મતલબ ત્યાં આગળ આવશે એન્જિનિયર્ડ. બરોબર, તો આ
Cas9 જે છે એ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવેલો છે શેના અંતર્ગત તો કે બિરસા 101 નામની જીન થેરાપીના અંતર્ગત, બરોબર, જે પશ્ચિમી દેશોની ટેકનોલોજી કરતા કેવું જોવા મળે છે આપણને વધુ સચોટ અને સસ્તું જોવા મળે છે. કાર્ય કઈ રીતે કરશે આ? તો કાર્યમાં એવું છે કે દર્દીના જે લોહી હશે એ લોહીમાંથી સ્ટેમ સેલ્સ લેવામાં આવશે. પહેલા તો કે જે દર્દી હશે, બરોબર, આ દર્દીનું જે બ્લડ હોય, બરોબર, આ બ્લડમાંથી શું અલગ કરવામાં આવશે તો સ્ટેમ સેલ્સને અલગ કરવામાં આવશે, બરાબર. આ જે સ્ટેમ સેલ્સ છે એને અલગ કરવામાં આવેલા. હવે સ્ટેમ સેલ્સ લેવામાં આવે એના પછી ક્રિસ્પર દ્વારા તેમાં રહેલા જે ખામીયુક્ત જનીન જે હોય છે, બરોબર, આની અંદર જે રહેલું ખામીયુક્ત જે જનીન છે એ ખામીયુક્ત જનીનને શું કરવામાં આવે છે? સુધારવામાં આવે છે, બરાબર. આને શું કરવામાં આવે છે? સુધારવામાં આવે. સુધાર કર્યા બાદ એને શું કરવામાં આવે છે? તો જે તે દર્દી હતા એ દર્દીના શરીરમાં એને પુનઃ પ્રવેશ કરાવવામાં આવે છે. અને આ વન ટાઈમ પ્રોસેસ છે. કેવી છે? વન ટાઈમ પ્રોસેસ જોવા મળે છે. આ વન ટાઈમ પ્રોસેસ જે થઈ ગઈ એના પછી આમાં ઘણું બધું તમને સુધાર આવતો જોવા મળશે. ઓકે, તો આ રીતનું કંઈક કામ કરતું આ જોવા મળે છે. કયા રોગ માટે? તો કે સિકલ સેલ ડિસીઝ માટે ત્યાં આગળ કામ કરતું જોવા મળે છે. હવે અહીંયા આગળ વાત શેની છે? સિકલ સેલ ડિસીઝની છે. તો એના વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. સિકલ સેલ ડિસીઝ જેને હું ટૂંકમાં અહીંયા આગળ SSD તરીકે લખું છું, બરોબર. તો આ શું છે? પહેલી વસ્તુ તો આ એક વારસાગત રક્ત વિકાર આપણને જોવા મળે છે, બરાબર. વારસાગત રક્ત વિકાર એને કહેવામાં આવે છે. બ્લડ ડિસઓર્ડર તરીકે આને ઓળખવામાં આવે છે, બરોબર. હવે આ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો કે HBB જીન આવે છે આની અંદર, બરોબર. HBB જે જનીન છે એ જનીનની અંદર જ્યારે મ્યુટેશન થાય છે તો મ્યુટેશન થવાના કારણોસર જે HB હોય છે એટલે કે હિમોગ્લોબિન હોય છે એ હિમોગ્લોબિન અસાધારણ બને છે, બરોબર. એટલે કે હિમોગ્લોબિન તમે જોવા જાવ ત્યાં આગળ જે રક્તકણોની વાત કરવામાં આવે તો રક્તકણો કેવા આપણને જોવા મળે? તો કે સિમ્પલી તમને આ ટાઈપના જોવા મળશે. દ્વિઅંતરગોળ ટાઈપ તમને જોવા મળે છે, બરોબર. આમ ગોળાકાર જેવા તમને એને કહી શકો, ઠીક છે. તો ઉપરનું જે ફોટોગ્રાફ આવેલો છે, ફોટોગ્રાફના અંતર્ગત હું તમને બતાવું તો આ જે રાઉન્ડ શેપ જેવા તમને જોવા મળે છે, ઓકે, દ્વિઅંતરગોળ જેને આપણે કહીએ, તો આ જે શેપ જે જોવા મળે છે એ શું છે? એ છે નોર્મલ રેડ બ્લડ સેલ તમને જોવા મળે છે, બરોબર. અને એને બનાવવા પાછળ જવાબદાર અંદર કોણ છે? તો કે HB જવાબદાર, હિમોગ્લોબિન જવાબદાર ત્યાં રહેવાનું છે, ઠીક છે. અને આ જે છે એટલે કે આ જે ચંદ્ર જેવા આકારનું તમને જોવા મળે છે, ચંદ્ર જેવા આકારનું અહીંયા જે શબ્દ છે એના કરતા વધારે શબ્દ કયો શૂટ થશે? તો કે સિકલ સેલ. એટલે કે સિકલ એટલે શું છે? કે દાંતરડું એને કહેવામાં આવે. શું છે? દાંતરડું એને કહેવામાં આવે છે. દાંતરડાને ઇંગ્લિશમાં સિકલ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. તો દાંતરડું તમને કંઈક આવું જ જોવા મળશે, ઓકે. તો આ રીતનો જે શેપ છે એટલા માટે આને સિકલ સેલ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, સિકલ સેલ રોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે તમે જોવા જાવ તો આ શેપ કેવો બને છે? તો આ C આકારનો શેપ બનતો જોવા મળે છે. એટલે આ પણ તમે એક વિધાન યાદ રાખજો. આ પણ વસ્તુ ત્યાં આગળ ઘણી વખતે સ્ટેટમેન્ટમાં આવે તો એને યાદ રાખેલી હોય તો પરીક્ષામાં તમે આરામથી એને ઠીક કરી શકો છો, ઠીક છે. તો અહીંયા જે HBB જનીનની આપણે વાત કરી હતી એ HBB જનીન જે છે એ જનીનના અંતર્ગત શું જોવા મળે છે આપણને? તો કે એમાં મ્યુટેશન થાય છે. મ્યુટેશન થવાના કારણોસર જે હિમોગ્લોબિન જે છે એ અસાધારણ બને છે અને એના કારણોસર RBCs જે છે, બરોબર, એ RBC જે હશે એ RBC ગોળ બનવાને બદલે કેવા સિકલ અથવા તો દાંતરડા જેવા આકારના અને સખત બને છે, બરોબર. તો એક તો ત્યાં આગળ હવે આપણે વાત કરીએ C આકારના જોવા મળે છે. બીજી વસ્તુ શું આવે છે? ગોળ ત્યાં બનતા હોય એની જગ્યાએ કેવા બને છે? સિકલ આકારના બને છે. કેવા હશે? તો કે ચીકણા જોવા મળે છે અને સખત જોવા મળે છે. ચીકણા અને સખત તમને જોવા મળશે. કોણ? તો કે આ C આકારના જે RBC છે એની વાત ત્યાં કરવામાં આવેલી છે. હવે અહીંયા આગળ વાત કેવી છે કે જુઓ, આ રીતનો નોર્મલ શેપ હશે તો નોર્મલ શેપ જે છે એ રક્તવાહિનીમાંથી જ્યારે પસાર થશે આ બધા RBC તો ઇઝીલી ત્યાં આગળ એ પસાર થઈ જશે, બરોબર. પરંતુ જ્યારે આવા સિકલ ટાઈપના જે સેલ્સ છે, બરોબર, જે RBC છે એ જ્યારે રક્તવાહિનીમાં પસાર થવા જશે ત્યારે એ ઘણી વખતે રક્તવાહિનીમાં ત્યાં ભરાઈ જાય છે, એનું ઝુમખું ત્યાં બની જાય છે. અને ઝુમખું બની જવાના કારણોસર એ જગ્યાએ ત્યાં આગળ અત્યંત દુખાવો ત્યાં ઊભો થાય છે અને પછી એનાથી આગળ જતા એટલે કે એનિમિયા અને અલગ અલગ જે અંગો જે છે એવી ત્યાં આગળ અલગ અલગ બીમારી સામેથી આવતી જોવા મળે છે. અંગોને નુકસાન થતું જોવા મળે છે, ઓકે. તો ખાસ કરીને આ જે ટ્રીટમેન્ટ વિકસાવવામાં આવેલી છે કોના માટે વિકસાવેલી છે? તો કે ભારતમાં ખાસ કરીને જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે, બરોબર, એટલે કે આપણે મધ્યપ્રદેશ અને એના આસપાસમાં આવેલો વિસ્તાર એટલે કે મધ્ય અને પૂર્વી ભારત, બરોબર, મધ્ય અને પૂર્વી ભારત. અને એમાં પણ સ્પેશિયલી કયું સમુદાય? તો કે આદિવાસી સમુદાયને આમાં લક્ષિત કરવામાં આવેલો છે, આદિવાસી સમુદાય, બરોબર. તો આ ખાસ આ સમુદાય ઉપર ત્યાં આગળ ધ્યાન કેન્દ્રિત કરીને આને વિકસાવવામાં આવ્યું છે. એટલા માટે પણ આ જે નામ છે, બરોબર, આ ટ્રીટમેન્ટનું નામ બિરસા 101 ત્યાં આગળ રાખવામાં આવેલું છે, ઠીક છે. તો ભારતનો જે મધ્ય
ભાગ છે મધ્યપ્રદેશ છે, પછી નીચે તમને મહારાષ્ટ્રનો ઉપર તરફનો તમને ઉત્તર દક્ષિણી ભાગ ઉત્તર પૂર્વનો ભાગ છે તે પણ આવી જશે, બરાબર. આ તરફ ઝારખંડ છે, છત્તીસગઢ છે, આ બધા વિસ્તારો આના અંતર્ગત આવી જશે. ઓકે, તો એ જગ્યાએ જે સૌથી વધારે પ્રમાણ આજે સિકલ સેલ એનિમિયાનું જોવા મળે છે, તો એમાં ઉપચારમાં આ પદ્ધતિનો ઉપયોગ આવનારા સમયમાં થઈ શકે છે. ઠીક છે. અને રાષ્ટ્રીય રીતે આનું મહત્વ તમે જોવા જાઓ તો મિશન 2047 ત્યાં આગળ પબ્લિશ કરવામાં આવેલું છે, બરોબર, જાહેર આપણે કરેલું છે કે નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન, બરોબર. તો આ મિશન આ મિશન અંતર્ગત તમે જોવા જાઓ તો ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં, ક્યાં સુધીમાં જો આપણે તમારો ફેક્ટ ડેટા છે, બરોબર, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે કે 2047 સુધીમાં એટલે કે 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયાનું નાબૂદ કરવાનું લક્ષ્ય આપણે રાખેલું છે. અને એમાં જે બિરસા 101 જે નામની જીન થેરાપી આપણે વિકસાવી છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક, આપણા મિશન માટે ખૂબ જ ફાયદાકારક બની શકે એમ છે. ઠીક છે. નેક્સ્ટ હવે જોઈએ તો એક્સ્ટ્રા તમને આ ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, હા, કેમ ઉપયોગી છે એની વાત તમે જોવા જાઓ તો જુઓ, હાલમાં 20 થી 25 કરોડના ખર્ચે થતી વૈશ્વિક સારવારના ઓછા ખર્ચે વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે જો તમારે આ પ્રમાણે જીન થેરાપી કરવી છે, બરોબર, જીન થેરાપી તમારે કરાવડાવી છે શેના માટે કે સિકલ સેલ ડિસીઝ માટે, તો એના માટે ખર્ચો કેટલો થાય કે હાલમાં 20 થી 25 કરોડ જેટલો ખર્ચો થાય છે, બરોબર. તો હવે વૈશ્વિક સારવાર એટલે કે વૈશ્વિક સારવાર તમને કંઈક આ પ્રમાણે થતું હોય છે, એને તમે ઓછા ખર્ચે કરાવી હોય તો એટલા માટે આપણે શું વિકસાવી છે? સ્વદેશી વિકસાવી છે. સ્વદેશી વિકસાવી એટલે અમુક લાખ સુધીમાં આ પ્રક્રિયા તમને પડશે, બરોબર. એટલે કે કરોડ રૂપિયા નહીં થાય હવે અહીંયા તમારા કદાચ 5-7 લાખ કે પછી સરકારની કોઈ સહાય, કોઈ સબસિડીના અંતર્ગત પછી એનાથી પણ ઓછો ભાવ ત્યાં આગળ એમાં થઈ શકે એમ છે, બરોબર. તો ઓછા ખર્ચે આજે સારવાર કરવા માટેનો જે વિકલ્પ છે, વિકલ્પ ઉદ્ભવ કરવા માટે અથવા વિકલ્પ બનાવવા માટે આને ડિઝાઇન કરવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે, ક્વેશ્ચન નથી, આપણી એડવર્ટાઇઝમેન્ટ છે. ખાસ કરીને કયા તેની એડવર્ટાઇઝમેન્ટ છે? તો આપણો જે SNT પ્લસ ENV નો કોર્સ છે તેની, અને અલગથી જે એન્વાયરમેન્ટનો કોર્સ છે એની એડવર્ટાઇઝમેન્ટ. સ્પેશિયલી કોના માટે આ કોર્સ કામનો છે? તો આવનારી જો તો PSI ની પરીક્ષા, PSI માટે તો બહુ જ ઉપયોગી છે આ કોર્સ, બરાબર. PSI માટે, પછી GPSC ક્લાસ 1-2 ની એક્ઝામ્સ માટે, ઓકે, CC ની એક્ઝામ માટે, ઓકે, કોન્સ્ટેબલની એક્ઝામ માટે, બરોબર. કોન્સ્ટેબલ માટે જોવા જઈએ તો સંપૂર્ણપણે તો નથી કહી શકતો હું, પરંતુ આમાંથી જે અમુક જે ટોપિક છે એ ટોપિક ત્યાં આરામથી કવર થઈ જાય છે. પછી ફોરેસ્ટરની એક્ઝામ આવનારા સમયમાં જે આવવાની છે, બરોબર. તો આ તમામ પરીક્ષાઓ માટે આ કોર્સ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, બરોબર. અને ગઈ જે PSI ની પરીક્ષા હતી એમાં પણ મેં આના પુરાવા આપ્યા હતા કે જુઓ કેટલા પ્રશ્નોમાંથી પૂછાયેલા છે. મોસ્ટ ઓફ મેજોરિટી ક્વેશ્ચન અહીંયાથી આ કોર્સમાંથી નીકળતા જોવા મળ્યા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ આ બંનેનો કોમ્બો કોર્સ તમારે ખરીદવો હોય તો હાલમાં એ 799 રૂપિયામાં અવેલેબલ છે, બરોબર. હવે આ જે કોર્સ છે એની બધી માહિતીઓ, એની વિશેષતાઓ અહીંયા તમને ઓલરેડી જણાવેલી પણ છે. ઓકે, અહીંયા જે વાત કરેલી છે કે GPSC ક્લાસ 1 to 2026 તો વેલિડિટી જે છે એ હવે ચેન્જ કરવામાં આવી છે. કેટલી? તો તમે કોર્સ પરચેસ કરો છો ત્યાંથી લઈને 6 મંથ સુધી, બરોબર. અને 6 મંથ સુધીમાં જો તમારી PSI ની પરીક્ષા આવી જાય છે તો ઓકે, અને જો કદાચ 6 ની જગ્યાએ 7મા મહિનામાં તમારી પરીક્ષા હોય તો આ કોર્સ છે એની ડેટને અમે એક્સટેન્ડ કરી આપશું વિના મૂલ્યે, ફ્રીમાં તમને એક્સટેન્ડ કરી આપવામાં આવશે 1-2 મહિના, એની ચિંતા તમે ન કરતા, બરોબર. 55 થી 60 કલાકની આસપાસના તલસ્પર્શી લેક્ચર જે છે, એટલે કે સ્પેશિયલી આ જે કોર્સ છે કોણે, એટલે કે GPSC ની જે ક્લાસ 1-2 ની એક્ઝામ છે એને ધ્યાનમાં રાખીને આને બનાવવામાં આવેલો છે. પરંતુ તમારા જે PSI નો કોર્સ છે એના માટે પણ ત્યાં આગળ આ બહુ સારો એવો કારગર છે. કેમ? કારણ કે ઓલમોસ્ટ જે સિલેબસ છે PSI નો GPSC માંથી ઉઠાવવામાં આવેલું છે એટલા માટે. સામે તમારી ઈચ્છા એવી થાય કે મને સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ સારું એવું આવડે છે, મારે આ કરવાની જરૂર નથી, મારે ઓનલી એન્વાયરમેન્ટ માટે જ ત્યાં આગળ આ કોર્સ જોઈએ છે, તો ઓનલી એન્વાયરમેન્ટ માટે તમારે કોર્સ જોઈતો હોય તો આ ઓપ્શન હાલમાં તમને અવેલેબલ છે. કયો? તો કે ફક્ત 199 રૂપિયામાં તમે આ કોર્સ છે પરચેસ કરી શકો છો, બરોબર. તો આ કોર્સ તમે પરચેસ કરી શકશો કેટલામાં? 199 રૂપિયામાં. અને આવનારા સમયમાં એટલે કે અહીંયા હું તમને કહી દઉં કે થોડાક જ દિવસોમાં આ જે કોર્સ છે એ કોર્સની પ્રાઇસ વધવાની છે. 1 જાન્યુઆરી જે છે, 1 જાન્યુઆરીની આસપાસ આ કોર્સની પ્રાઇસ અમે ત્યાં આગળ વધારી દેશું, બરોબર. લગભગ હાલમાં ઓફર અંતર્ગત 199 ચાલે છે, બાકી કદાચ 249 એવો ભાવ આનો નક્કી કરવામાં આવશે. એટલે જો તમે અત્યારે આ જે વિડીયો જોઈ રહ્યા છો અને હાલ તમે એને પરચેસ કરવા માંગો છો તો તાત્કાલિક, એટલે આજે તારીખ કઈ છે? આજે તારીખ તમને જોવા મળે છે 27 ડિસેમ્બર, બરોબર. 27 ડિસેમ્બરની ડેટ આપણને અહીંયા જોવા મળે છે. એટલે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી જો તમે આ કોર્સ પરચેસ કરો છો
તો એ તમને 199 માં પડશે અને 1 જાન્યુઆરી 2026 થી આ જે કોર્સ છે એની પ્રાઇસ 249 થવા જઈ રહી છે. ઓકે, તો પછી તમને આ 249 માં કોર્સ પડશે. એના વિશેની જે માહિતી છે બરોબર એ અહીં આગળ આપેલી છે અને આમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમારી જોઈતી હોય, કોર્સ ખરીદવો કઈ રીતે એની માહિતી જોઈતી હોય તો એ આ બાજુ આપેલી છે. આ બોક્સમાં તમને આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ ખરીદવો હોય તો તમારે સિમ્પલી ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને HKGPSC ટીમ નામની આઈડી તમારે સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે તમને આ લોગો વાળી ચેનલ જોવા મળશે. એ ચેનલ ઉપર જઈને તમારે GPSC સેન્ડ કરવાનું છે બરોબર. જો GPSC સેન્ડ કરીને પછી તમારે જણાવવાનું ત્યાં કોર્સ તમારે પરચેસ કરવો હોય તો પરચેસ કરવા માટેની જે પ્રોસેસ હશે સામેથી જણાવવામાં આવશે. તમારે ખાલી એમાં ઇન્ફોર્મેશન જોઈએ છે કે કઈ કઈ વસ્તુ શું છે ને શું નહીં, તો ઇન્ફોર્મેશન પણ તમને ત્યાંથી જણાવવામાં આવશે. સેમ પ્રોસેસ અહીં આગળ છે. ટેલિગ્રામ પર જવાનું છે, HKGPSC ટીમ તમારે સર્ચ કરવાનું છે. એ ત્યાં પહોંચ્યા બાદ તમારે GPSC ની જગ્યાએ અહીંયા કયો મેસેજ કરવાનો છે તો કે એન્વાયરમેન્ટ મેસેજ તમારે કરવાનો છે બરોબર. જેથી કરીને પછી એન્વાયરમેન્ટ માટેની માહિતી તમને આપવામાં આવશે. ઓકે, તો આવનારી પરીક્ષા માટે હું તમને કહી શકું કે 100% એવો ઉપયોગી લાભદાયી કોર્સ છે અને તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. એટલે વહેલી તકે કોર્સ પરચેસ કરીને વહેલી તકે લેક્ચર્સ જોવાના શરૂ કરી નાખો. હા, બીજી વસ્તુ એવું નથી કે આ જે કોર્સ છે એ 1 વર્ષ પહેલા કે 6 મહિના પહેલા રેકોર્ડ કરીને મૂકેલો છે. આ કોર્સ હાલમાં લાઈવ રેકોર્ડેડ જઈ રહ્યો છે. લાઈવ રેકોર્ડેડ એટલા માટે કે તાજેતરમાં એનું રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે અને રેકોર્ડિંગ કરીને એને અપલોડ કરી દેવામાં આવે છે બરોબર. એટલે કેવું થઈ ગયું કે પહેલાથી રેકોર્ડ કરીને મૂકેલું નથી, હાલમાં એના એક સેશન છે એ રેકોર્ડ થઈ રહ્યા છે. લગભગ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 7 જેવા લેક્ચર્સ આવી ગયા છે. એન્વાયરમેન્ટના પણ લગભગ 6 કે 7 જેટલા સેશન થઈ ચૂકેલા છે બરોબર. તો આ બધા હાલમાં ચાલી જ રહેલા છે. એટલે લાઈવ તમે કોર્સ તરીકે પણ આને ઓળખી શકો છો બરાબર. બાકી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે અને કોર્સ પરચેસ કરવા માટે તમે આ ઇન્ફોર્મેશન જે છે એનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોવા જઈએ આપણા ક્વેશ્ચન ઉપર તો કે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કયું AI સાધન વ્યક્તિગત સારવાર માટે પરમાણુ સ્તરે કેન્સરનું વિશ્લેષણ કરે છે? 4 ઓપ્શન છે: ડીપ કેન્સર, ઓન્કોમાર્ક, બાયોસ્કેન અને નોડ AI બરાબર. અહીં તમારો જવાબ શું આવશે? તો જવાબ આવશે બી, ઓન્કોમાર્ક. ઓન્કોમાર્ક છે એ આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનનો જવાબ ત્યાં આગળ રહેશે. ઠીક છે. ફરીથી ક્વેશ્ચન જુઓ હવે આને આધારે તો કે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલું છે બરોબર. ખાસિયત શું છે તો કે AI આધારિત સાધન છે. શેના માટે? તો કે વ્યક્તિગત સારવાર માટે પરમાણુ સ્તરે કેન્સરનું વિશ્લેષણ કરે છે બરાબર. તો આના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે વસ્તુ શું કહેવા માંગે છે અને આપણી પરીક્ષા માટે કઈ રીતે ઉપયોગી છે. હવે ઓન્કોમાર્ક છે. ઓન્કોમાર્કને વિકસાવનાર સંસ્થા કોણ હતી બરોબર? કોના દ્વારા વિકસાવવામાં આવ્યું બરોબર? તો અહીંયા આગળ જે વાત કરવામાં આવે છે કે વિકસાવનાર કોણ છે, તો વિકસાવનારમાં જવાબ આવશે તમારો SN બોઝ. SN બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસ. ઓકે, આ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિભાગ છે DST હેઠળની સ્વાયત્ત સંસ્થા આપણને જોવા મળે છે બરોબર. એક આ આવશે અને બીજું કોણ આવે છે આની અંદર? તો બીજા તમને જોવા મળે છે અશોકા યુનિવર્સિટી. અશોકા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા. ઓકે, એટલે આ વિકસાવનાર કોણ છે? આ બંને, એટલે કે સંયુક્ત રીતે એમને વિકસાવ્યું છે. આપણે એમ કહી શકીએ એના માટે સંયુક્ત રીતે વિકસાવેલું છે એવું આપણે અહીં આગળ કહી શકીએ છીએ બરોબર. મુખ્ય એમાં તમે જોવા જાઓ મુખ્ય સંશોધકો કોણ કોણ હતા તો આ જે ટીમ હતું એ ટીમનું નેતૃત્વ જે છે એ ડોક્ટર સુભાષિસ દ્વારા કરવામાં આવેલું હતું. ડોક્ટર સુભાષિસ હલદાર દ્વારા કરવામાં આવેલું હતું અને બીજા એમાં જોવા મળે છે ડોક્ટર દેબાયન ગુપ્તા. આ બે જણા તમને ખાસ આના અંતર્ગત જોવા મળશે. ઓકે, તો એના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું છે. આ બે સાયન્ટિસ્ટ તમારે નામ યાદ રાખી લેવાના, કદાચ પ્રશ્ન પૂછાય છે તો તમે આને ધ્યાનમાં લઈ શકો છો. હવે જુઓ આ ટેકનોલોજી છે અને ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એની વાત હવે નેક્સ્ટ કરવાની છે આપણે. તો એના અંતર્ગત તમે જોવા જાઓ તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે કીધેલું છે કે AI સાધન સ્પેશિયલી વ્યક્તિગત સારવાર અને એમાં પણ કયા સ્તરે? તો કે પરમાણુ સ્તરે આ પ્રક્રિયા કરવાની છે. એટલે મોલેક્યુલર લેવલે જે એનાલિસિસ કરવાનું વાત કરવામાં આવશે, આણ્વિક સ્તરે જે એનાલિસિસ કરવાની વાત કરવામાં આવે છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો શું આવશે કે આ સાધન છે એ કેન્સરને માત્ર તેના કદ, એટલે પહેલી વસ્તુ જે વાત કરી શું તો કે કેન્સરનું જે પણ એનું કદ હશે એ કદ, બીજું શું આવે તેમાં
કે કદ હોય અથવા તો એનો ફેલાવો છે, બરાબર. કદ અથવા તો ફેલાવાના આધારે જ આનું ત્યાં આગળ વર્ગીકરણ કરવામાં આવે, એની ઓળખ કરવામાં આવે છે અત્યાર સુધીમાં, બરોબર. પરંતુ હવે આ લિમિટ નથી રહી. એટલે કે આણ્વિક સ્તરે જે એનું એનાલિસિસ કરવામાં આવે છે, એનું જે વિશ્લેષણ કરવામાં આવે છે, એ કદ અને ફેલાવાની સાથે સાથે શું કરશે, તો આણ્વિક સ્તરે એનું વિશ્લેષણ પણ કરશે, બરોબર. કદ અને ફેલાવો, અને ત્રીજી જે મહત્વની વસ્તુ આવે છે એ શું છે, તો કે મોલેક્યુલર લેવલ એનાલિસિસ એને કહેવામાં આવે છે, MLA, બરોબર. આપણા MLA જે નેતાઓ છે એને અહીંયા આગળ MLA એનું પૂરું નામ શું આવે છે, મોલેક્યુલર લેવલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ટૂંકમાં કઈ રીતે કામ કરશે આ, તો આને આપણે રીડિંગ ધ માઇન્ડ ઓફ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. કેન્સરના મનને વાંચવું એવું તરીકે ઓળખવામાં આવે છે. આની જરૂર કેમ પડી, તો જુઓ અહીંયા વાત કરેલી છે વ્યક્તિગત સારવાર માટે, એટલે કે વ્યક્તિએ જે કેન્સરનો જેમને રોગ જે લાગુ પડે છે, બરોબર. તો કેન્સરના એ જે ઉત્પન્ન થવાના કારણો જે છે, બરોબર, એનું કદ છે, એનો ફેલાવો છે, એ દરેક વ્યક્તિએ તમને અલગ અલગ જોવા મળશે. એટલે બધાના માટે સેમ ત્યાં આગળ નહીં હોય, એના જે સ્વરૂપો હશે બધાના માટે સેમ નહીં હોય, બરોબર. એટલે કે પર્સનલી અલગ અલગ તમને ડેટા જોવા મળે છે, અલગ અલગ એના સ્વરૂપો જોવા મળે છે, અલગ અલગ એનું માપ, એનું કદ જોવા મળે છે. તો આ પર્સનલી જે ડેટા છે એ ડેટાનો અભ્યાસ કરવા માટે ખાસ કરીને આ જે પદ્ધતિ છે એને વિકસાવવામાં આવેલી છે, બરોબર. તો કેન્સરના જે હોલમાર્ક્સ હોય છે, એટલે કે જે કેન્સરના જે 10 થી વધુ જે જૈવિક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરોબર. જેમ કે રોગ પ્રતિકારક શક્તિથી બચવું, એક ત્યાં આગળ વાત આવે. બીજું આવે છે અનિયંત્રિત કોષ વિભાજન છે. પછી મેટાસ્ટેટિસ આવે છે, બરોબર. મેટાસ્ટેટિસમાં શું આવે છે, કેન્સર જે હશે એ અન્ય અંગોમાં ફેલાતો આપણને જોવા મળે, એને મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ડેટા સેટ પ્રમાણે જોવા જાવ, આના અંતર્ગત ડેટા સેટ જે બને છે એ આ AI જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્કને 14 પ્રકારના કેન્સર, કેટલા 14 પ્રકારના કેન્સરના 31 લાખ સિંગલ સેલ્સના ડેટા પર એ ત્યાં આગળ ટ્રેનિંગ આપતા જોવા મળે છે, બરોબર. એટલે કે 14 પ્રકારના કેન્સર તમારા આવી જશે. પછી 31 લાખ એટલે કેટલા, બીજા શબ્દોમાં તમે જોવા જાવ 3.1 મિલિયન જેટલા સિંગલ સેલ અથવા તો એકલ કોષો છે એના ડેટા પર તાલીમ આપવામાં આવે છે, બરોબર. પછી જે બીજું મહત્વની વસ્તુ એના પછી આવે છે એ છે સ્યુડો બાયોપ્સી, જેને કહેવામાં આવે છે, તો કહેવામાં આવે છે સ્યુડો બાયોપ્સી તરીકે આને ઓળખવામાં આવે છે. આ શું છે, તો આ સ્યુડો બાયોપ્સી એટલે કે જે સંશોધકો છે એ સંશોધકોએ જે ટ્યુમર હોય, એટલે કે જે ગાંઠની વાત કરવામાં આવે, આ ગાંઠની જે વર્તણૂક છે એ વર્તણૂકને સમજવા માટે સિન્થેટિક સ્યુડો બાયોપ્સી મોડેલિંગનો ઉપયોગ કર્યો છે. એટલે કે જે ગાંઠ છે એની વર્તણૂકને સમજવા માટે, બરોબર, શેનો ઉપયોગ કરવામાં આવે છે, સ્યુડો બાયોપ્સીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આનાથી ફાયદો શું છે, તો ફાયદો તમને એ જોવા મળે છે કે સૌથી વધારેમાં વધારે સારામાં સારી એવી એક્યુરેસી મળતી આપણને જોવા મળે છે, બરાબર. અહીંયા આગળ જે વાત કરીએ કે એની જે વિશેષતા અને સચોટતાની વાત કરવામાં આવે, અથવા તો એને સીધા શબ્દોમાં જોઈએ તો એના ફાયદાની વાત કરવામાં આવે, તો એ પહેલું વસ્તુ શું આવે છે કે એક્યુરેસીની વાત કરવામાં આવશે. એક્યુરેસીની વાત કરવામાં આવે છે, સચોટતાની વાત કરવામાં આવે છે. તો આ જે ટૂલ છે એના દ્વારા આંતરિક પરીક્ષણમાં 99% વધુ અને જે બાહ્ય જે ડેટા સેટ્સ હોય છે, બરોબર, જેમાં 20,000 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, એમાં 96% થી વધારે એવી સચોટતા એને બતાવી હતી. એટલે કે આટલું સચોટ આપણને જોવા મળે છે. જે કેન્સર માટેના જે અલગ અલગ સિમ્પટોમ્સ હશે, એની જે ગાંઠની જે વધવાની જે પ્રક્રિયા હશે, એની વર્તણૂક છે, એને સમજવા માટે આ જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, બરોબર, એમાં આપણને 99% અને 96% આ બે જેટલી અલગ અલગ એક્યુરેસી મળી હતી. એટલે શું 100% ના ઓલમોસ્ટ નિયર બાય આપણે કહી શકીએ, ઓલમોસ્ટ નજીક છે એવું આપણે કહી શકીએ. એના કારણોસર આનું જે ઉપયોગિતા છે આવનારા સમયમાં અને વ્યવહારમાં લેવાની જે ઝડપ છે એમાં વધારો થઈ શકે એમ છે. ઓકે, બીજું વસ્તુમાં શું આવે છે તો કે ગતિશીલ મેપિંગની વાત કરવામાં આવશે. એટલે કે વિઝ્યુઅલ મેપિંગ દ્વારા બતાવી શકે છે કે કેન્સર વધવાની અને તેના લક્ષણો કેવી રીતે બદલાય છે, બરોબર. એટલે કેન્સર જે છે એ કેન્સર જુઓ કે અહીંયા પહેલા કે આ કોઈ એક નોર્મલ ભાગ છે, નોર્મલ ભાગના સેલ તરફ આટલા ભાગમાં હતું કેન્સર, બરોબર. આ શું છે, ફર્સ્ટ સ્ટેજ તમને જોવા મળે છે, બરોબર. 15-20 દિવસ પછી તમે જોવા જાવ તો ફર્સ્ટ સ્ટેજમાં થોડોક વધારો થયેલો જોવા મળે. ઓકે, એટલે એ વધારાનું તમારું સેકન્ડ સ્ટેજ આવ્યું. એટલે કે આ રીતે તમને વિઝ્યુઅલ મેપિંગ પણ તમને કરીને આપશે કે જુઓ આ તારીખે આટલું હતું, પછી એના પછી 10 દિવસ પછી આપણે ફરીથી સ્કેન કર્યું તો એમાં આટલું સુધી વધતું જોવા મળે છે, બરોબર. તો વિઝ્યુઅલ મેપિંગ છે એના દ્વારા બતાવી શકે છે કે કેન્સર કેટલા પ્રમાણમાં ત્યાં વધી રહ્યું છે અને એના લક્ષણો જે છે, હોલમાર્ક્સ જેની વાત કરવામાં આવે, એ કેવી રીતે બદલાય છે એનું પણ ત્યાં આગળ એ મેપિંગ કરી શકે છે, એના વિશેની પણ માહિતી એ મેળવી શકે છે, બરોબર. તો આનાથી ફાયદો શું, છેલ્લે હવે મેઇન મહત્વની વસ્તુ જે વિશેષતા અને સચોટતા
આપણને મળી છે. તો ફાયદામાં પહેલું આવશે કે વ્યક્તિગત સારવાર, વ્યક્તિગત સારવાર હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે જે પ્રિસિઝન મેડિસિન ત્યાં આગળ અપાવવાની હોય, બરોબર, તો એના આધારે આપણને ખ્યાલ આવી શકે. કેમ? કારણ કે દરેક દર્દી છે એનું કેન્સર અલગ હોય છે. ઓકે, તો ઓન્કોમાર્કરમાં શું કામ કરશે? ડોક્ટરોને સમજવામાં મદદ કરે છે કે કયા દર્દીને કઈ દવા, જેમ કે કિમોથેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, વગેરે વગેરે ત્યાં આગળ હોઈ શકે, તો કયું અસર કરશે એ જાણવા માટે પણ એમને હેલ્પ કરે છે. વહેલું નિદાન પણ ત્યાં આગળ આવે છે. વહેલું નિદાન પણ આમાં તમે કહી શકો. કઈ રીતે વહેલું નિદાનમાં? તો કે જે પરંપરાગત જે TNM સ્ટેજિંગ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરોબર, કેન્સરની જે આક્રમકતાને ઓળખવા માટે, તો એ TNM સ્ટેજિંગ પદ્ધતિ જે છે એ ઘણી વખતે લેટ પડી જતી હોય છે. લેટ પડી જાય એટલે કે પછી કેવું થાય કે આગામી સમયમાં તમને ખબર પડે કે ભાઈ ચલો હવે તમે સેકન્ડ સ્ટેજમાં કે થર્ડ સ્ટેજમાં પહોંચી ગયા છો, પછી એમાં રિટર્ન થવાના કોઈ એટલા બધા ચાન્સીસ ત્યાં રહેતા નથી, બરોબર. તો TNM સ્ટેજિંગ પદ્ધતિ છે એ થોડી લેટ ત્યાં આગળ આવે છે અને એના વિશે પછી આપણને વધારે આઈડિયા આવતો નથી કે પછી કેન્સર જે છે એ કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે. તો આવા સમયે જે ઓન્કોમાર્ક છે એ ઓન્કોમાર્ક જે છે એ મોલેક્યુલર સ્તરે, બરોબર, એટલે કે પરમાણુય સ્તરે તમે જોવા જાઓ તો એ સૌથી વધારે શ્રેષ્ઠ અથવા તો એક્યુરેસી સાથે આપણને જણાવે છે કે કેન્સર જે છે અહીંયાથી એનો ઉદ્ભવ થયો છે અને ઉદ્ભવ થઈને હવે એ આટલી સ્પીડે વધી રહ્યું છે, બરોબર. એટલે કે વધી રહ્યું છે ત્યાં સુધીની પણ માહિતી એ આપણને ઓન્કોમાર્ક જે છે એ આપતું જોવા મળે છે. અને સૌથી મહત્વની વસ્તુ લાસ્ટમાં જે આવે છે કે અહીંયા આગળ જે વાત કરી રહી છે કે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા, એટલે તમે આને કહી શકો કયું સ્વરૂપ છે આનું? સ્વદેશી સ્વરૂપ છે, બરોબર. સ્વદેશી ટેકનોલોજી હોવાથી ભારતમાં કેન્સરનું નિદાન અને સારવાર જે છે એ સસ્તી અને વધારે એવી અસરકારક બનશે એવું આપણે આમાં પછી હવે ધારી શકીએ છીએ. ઠીક છે. નેક્સ્ટ હવે એના પછી આજે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને આપેલી છે. આજે હમણાં તમને કીધું હતું સ્ટેજિંગ પદ્ધતિ ને બધી વસ્તુ ત્યાં ઓલરેડી દર્શાવેલી છે. ઓકે, BAE સિસ્ટમ સાથે ભાગીદારીમાં કઈ કંપની ભારતીય સેના માટે BVS-10 સિંધુ ઓલ ટેરેન આર્મ્ડ વાહનો બનાવશે? બરોબર. 4 ઓપ્શન તમને આપેલા છે અહીંયા આગળ: L&T, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ, ભારત ફોર્જ અને મહિન્દ્રા ડિફેન્સ. અહીંયા તમારો જવાબ છે એ આવશે L&T. ઓકે, L&T છે. અને પ્લસમાં કોણ આવશે? ઉપર તમને જણાવ્યું એ પ્રમાણે, તો એ છે BAE સિસ્ટમ્સ. BAE સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. સંયુક્ત રીતે શું બનાવવામાં આવશે? તો કે ભારતીય સેના માટે BVS-10 નામના સિંધુ ઓલ ટેરન આર્મ્ડ વાહનો, બરોબર. તો સંયુક્ત રીતે આ બનાવવામાં આવનાર છે. તો એના વિશેનું આ ન્યૂઝ આવતી આપણને જોવા મળેલી છે. ઓકે, આ જે પ્રોજેક્ટ હતું આમાં જે કરાર થતા જોવા મળે છે ક્યારે? તો કે નવેમ્બર 2025માં આના ઉપર કરાર થતા આપણને જોવા મળેલા છે. ઓકે, શું નામ છે? L&T, બરોબર. લાર્સન એન્ડ ટુબ્રો જે છે, બરોબર, મોટી સારી એવી કંપની છે. અને કોના સાથે હાથ મિલાયા છે? તો BAE સિસ્ટમ સાથે હાથ મિલાવેલા આપણને જોવા મળે છે. અને બંને ભેગા થઈને શું બનાવવાના છે? તો BVS-10 નામનું સિંધુ ઓલ ટેરન આર્મ્ડ વાહનો એ બનાવવાના છે, બરાબર. ખાસ કોના માટે? તો કે ભારતીય સેના માટે. હવે જુઓ, આનું ઉત્પાદન ક્યાં કરવામાં આવશે? ઘણી વખતે આવા પ્રશ્ન પણ આવી જતા હોય છે કે ઉત્પાદન ક્યાં કરવામાં આવશે? તો ઉત્પાદન કરવામાં આવશે ગુજરાતમાં. ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? તો કે હજીરા ખાતે. ઓકે, ગુજરાતમાં હજીરા ખાતે એનું ઉત્પાદન કરવામાં આવનાર છે. હજીરા ખાતે શું આવેલું છે ભાઈ? એવું તો જેથી કરીને અહીંયા આગળ એનું ઉત્પાદન કરવામાં આવે. તો હજીરા ખાતે જે L&T છે, લાર્સન એન્ડ ટુબ્રોની વાત કરવામાં આવે, એના આર્મ સિસ્ટમ કોમ્પ્લેક્સ આવેલું છે, બરોબર. ASC આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ અહીંયા આગળ આવેલું છે. એટલે અહીંયા એની બનાવટ કરવામાં આવશે, બરોબર. તો આ પાછળનું કારણ શું છે? ગુજરાત હજીરાને તૈયાર કરવા માટે. તો આ કારણે એમાં તમને જોવા મળે છે. આના પહેલા પણ તમને ખબર હશે કે આપણે જે વજ્ર T9 ને અલગ અલગ જે ટેન્ક્સ બનાવવાની હતી, તો એમાં પણ L&T એ પોતાનો ભાગ ભજવ્યો હતો અને હજીરા ખાતેથી એ બનતી જોવા મળી હતી. ઓકે, સો ભાગીદારીમાં કેવું છે કે અહીંયા આગળ જે L&T જે છે એ આ પ્રોજેક્ટમાં બ્રિટિશ સ્વીડિશ કંપની જે છે, એટલે કે BAE સિસ્ટમ. ઓકે, આ ક્યાંની છે? આપણે ભારતની નથી, આ બ્રિટિશ સ્વીડિશ કંપની છે. BAE સિસ્ટમ્સ હેગલેન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એના જોડે ભેગા થઈને આ જે કાર્યક્રમ છે થતો જોવા મળશે. પછી તમને કદાચ એવું કહી દે કે BAE સિસ્ટમ છે ભારતની સંસ્થા છે, તો કે ના ભાઈ, આ ભારતની સંસ્થા નથી. આ ક્યાંની સંસ્થા છે? કઈ કંપની છે? ક્યાંની કંપની છે? તો બ્રિટિશ સ્વીડિશ કંપની છે. પૂરું નામ તમે જોવા જાઓ તો BAE સિસ્ટમ્સ હેગલેન્ડ્સ, બરોબર. ઓકે, તો એને કેમ અહીં આગળ રાખી છે? તો આ જે વ્હીકલ જે છે એ ટેકનોલોજી અને બનાવનારી જે મૂળ કંપની તરીકે કામ કરી રહી છે એટલા માટે.
ઠીક છે. હવે વ્હીકલ છે એની વિશેષતા ઉપર આપણે જોવા જઈએ તો વિશેષતાની શું છે, કેમ આને આપણે હવે ચૂઝ કર્યું છે, કેમ આપણે આવનારા સમયમાં ભારતીય સેના માટે આને બનાવવા જઈ રહ્યા છે. તો એમાં સૌથી મહત્વની જે વસ્તુ આવે છે એ છે એની આર્ટિક્યુલેટેડ ડિઝાઇન ત્યાં આગળ આવશે, બરોબર. ડિઝાઇન એટલે તમે જુઓ છો અહીંયા આગળ કે ડિઝાઇન જે છે એ ટ્વિન બોડી તમને જોવા મળશે આની, છે ટ્વિન બોડીમાં ડિઝાઇન જોવા મળે છે. બાજુનો ફોટોગ્રાફ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જો આટલો જે ભાગ છે એ અલગ છે અને પાછળનો જે ભાગ છે એ પણ અલગ પડતો આપણને જોવા મળે છે. ઓકે, તો આનાથી શું થશે તો અત્યંત વળાંકવાળા વિસ્તારો હોય, બરોબર, પછી અસમાન ભૂપ્રદેશના વિસ્તાર હોય એટલે કે ઉપર નીચે ખાડા ખરબચડાવાળા વિસ્તાર હોય તો એ જગ્યાએ ઇઝીલી ત્યાં આગળ વધારે મૂવ થયા વગર પલટી ખાધા વગર એ આરામથી ચડી શકવા માટે સક્ષમ બને છે. ઓકે, તો ટ્વિન બોડી તમને ડિઝાઇનમાં જોવા મળે છે. પછી જે અલગ અલગ જે ભૂપ્રદેશો હોય તો એમાં ચડવા માટે જેમ કે જુઓ હિમાલય છે તો હિમાલય જે હશે એનો ઊંચાણવાળો વિસ્તાર આપણને જોવા મળે છે, તો એ હિમાલયના ઊંચાણવાળા વિસ્તારો છે. પછી બીજા એના બર્ફીલા વિસ્તારો છે, હિમાલય છે એના ઊંચાણવાળા વિસ્તારો, બર્ફીલા વિસ્તારો છે. એ સિવાય રણના વિસ્તારો છે, બરાબર, કાદવ કીચડવાળા વિસ્તારો છે, કાદવ અને કીચડવાળા વિસ્તારો છે, બરોબર, જેને આપણે નોર્મલી દલદલ તરીકે ઓળખી શકીએ, બરોબર. તો એમાં સરળતાથી ચાલી શકે એ પ્રમાણેની ડિઝાઇન ત્યાં બનાવવામાં આવેલી છે. એટલે આ બધા જ વિસ્તારોમાં એ સરળતાથી ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે. અને આની સાથે એની ક્ષમતામાં પ્લસ થાય છે એ શું છે તો આ એક એમ્ફીબિયસ વ્હીકલ છે, બરોબર. આ શું છે? એક એમ્ફીબિયસ વ્હીકલ આપણને જોવા મળે છે. એમ્ફીબિયસનો મતલબ શું થાય તો કદાચ તમે 11-12ની બાયોલોજી તમે ભણ્યા હશો તો બાયોલોજીમાં તમને એક શબ્દ જોવા મળતો હતો કે જે ઉભયજીવી વર્ગ આવે છે, બરોબર, ઉભયજીવી જે વર્ગ આવે છે, ઉભયજીવી વર્ગના જે અલગ અલગ જે પ્રાણીઓ હતા એ કેવા જોવા મળતા હતા તો કે એ આપણને જમીન ઉપર રહેતા પણ જોવા મળતા હતા અને પાણી જે છે એ પાણી ઉપર પણ રહેતા જોવા મળે છે, બરોબર. એટલે કે જમીન અને પાણી બંને જગ્યાએ ત્યાં રહી શકતા હોય, જીવી શકતા હોય, પોતાના જીવનની વિવિધ પ્રક્રિયાઓ કરી શકતા હોય એવા પ્રાણીઓને આપણે ઉભયજીવી પ્રાણીઓમાં રાખ્યા હતા. તો અહીંયા આ વ્હીકલ જે છે એ વ્હીકલ જમીન ઉપર પણ ચાલી શકે છે અને પાણીના જે વિસ્તારો છે પાણીમાં પણ ત્યાં આગળ એ તરી શકે છે, બરાબર, દલદલના વિસ્તારમાં પણ તે ચાલી શકે છે. એટલે આવી ક્ષમતા ધરાવે છે, એટલા માટે આને એમ્ફીબિયસ વ્હીકલ અથવા તો એમ્ફીબિયસ આપણે એને કહી શકીએ છીએ, બરોબર. તો આનાથી બીજો ફાયદો શું મળશે તો વિવિધ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે બચાવ કામગીરી કરવી હોય તો એના માટે આપણે કામમાં એને લઈ શકીએ છીએ, બરોબર. એટલે ફક્ત ને ફક્ત લડાઈ માટે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે, સૈનિકોને લઈ જવા માટે, આના સિવાય પણ આપણે આ બધા અલગ અલગ કાર્યો જેમ કે પૂરવાળા જે કામ હોય એમાં બચાવ કામગીરીમાં પણ આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરોબર. કેમ આ ઉપયોગમાં પાણીમાં પણ આવી શકે એનું પાછળનું કારણ છે એનું જીપી અથવા તો ગ્રાઉન્ડ પ્રેશર એને કહેવામાં આવે છે. તો એનું જે ગ્રાઉન્ડ પ્રેશર છે એ ખૂબ જ ઓછું છે, જેથી જે નરમ બરફ હોય કે પછી રેતી હોય, બરોબર, એની અંદર એ ખૂપી જતું નથી, બરોબર, આસાનીથી તરી પણ થઈ શકે છે, ઠીક છે. આ બધી વસ્તુ એમાં તમને પ્લસ પોઈન્ટ એના જોવા મળે છે. ઓકે, પછી આનું જે બહારનું લેયર એ પ્રમાણે બનાવવામાં આવેલું છે કે જો બેલેસ્ટિક હુમલો થાય છે, બેલેસ્ટિક મિસાઇલથી હુમલો થાય છે અને એન્ટી ટેન્ક તમને માઇન્સ જોવા મળે તો આ બધાથી રક્ષણ મળી રહે એ પ્રમાણે એને ડિઝાઇન કરવામાં આવેલું છે, ઠીક છે. તો આટલું એનું કાર્ય તમારે જોવાનું છે. એ સિવાય જેમ કે સૈનિકોનું જે પરિવહન જેને આપણે ટ્રુપ કેરિયર તરીકે ઓળખીએ છીએ એ પ્રમાણે તમે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર. એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સમાં પણ આ ઉપયોગમાં લેવાય, એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવાઈ શકે છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે એ ઉપયોગમાં લેવાઈ શકે છે. પછી મિસાઇલ અથવા તો મોર્ટર કેરિયર તરીકે પણ ઉપયોગમાં લેવાઈ શકે એમ છે, બરાબર. તો ઘણા બધા એના ત્યાં ઉપયોગો આપણને જોવા મળશે. કઈ જગ્યાને પ્લેસમેન્ટ, કઈ જગ્યાએ એને ત્યાં રાખવામાં આવશે તો ખાસ કરીને LAC પર રાખવામાં આવી શકે, LOC પર રાખવામાં આવી શકે. કેમ? ચીન અને પાકિસ્તાન સરહદે આવેલા જે દુર્ગમ પહાડી વિસ્તારો છે, બરોબર, એમાં સૈનિકો અને લોજિસ્ટિક્સ તે પહોંચાડવા માટે આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે એમ છે, એટલા માટે, બરોબર. અને ખાસ કરીને શું આવશે આમાં તો કે MKI, મેક ઇન ઇન્ડિયા, બરોબર, મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને એશિયા જે છે અહીંયા આગળ જે વાત આવશે લાસ્ટમાં તમારો જે મહત્વનો ફેક્ટ છે એ છે એશિયા જે છે એ ભારત, એશિયામાં આપણા એશિયા ખંડમાં ભારત જે દેશ છે એ ભારત દેશ એશિયાનો પ્રથમ દેશ બનશે કે જે BVS10, આજે BVS10 ની વાત કરીએ, BVS10 પ્લેટફોર્મનો ઉપયોગ અને ઉત્પાદન કરશે, બરોબર. હાલમાં કોણ કોણ આનો ઉપયોગ અને ઉત્પાદન કરી રહ્યા છે તો કે UK છે, સ્વીડન છે, નીધરલેન્ડ છે અને ફ્રાન્સ છે, બરોબર. તો આવા બધા દેશો આનો ઉપયોગ અને ઉત્પાદન કરી રહ્યા છે. હવે એ શ્રેણીમાં એશિયામાં સૌપ્રથમ એવો દેશ એટલે કે ભારત પણ બની રહ્યો છે જે આવનારા સમયમાં આનો ઉપયોગ અને ઉત્પાદન કરતો જોવા મળશે, બરોબર. તો આટલી વસ્તુ તમે એમાં ધ્યાનમાં રાખી શકો એમ છો અને અહીંયા એની એક્સ્ટ્રા બધી માહિતી ઓલરેડી આપેલી પણ છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો એ છે ભારતીય મીઠાઈઓ, સેવરીઝ, સ્ટ્રીટ ફૂડ
અને મસાલા પાવડરમાં કયા પ્રતિબંધિત ઔદ્યોગિક રંગનું વારંવાર વેચાણ જોવા મળ્યું છે? બરોબર, ખૂબ જ સિરિયસ ઇસ્યુ આપણે કહી શકીએ આને. ઠીક છે, શેના અંતર્ગત? તો કે ભારતીય મીઠાઈઓ, સેવરીઝ છે, સ્ટ્રીટ ફૂડ છે, મસાલા પાવડર છે, એમાં કયા પ્રતિબંધિત, અહીંયા સ્પેશિયલી વર્ડ મેન્શન કરેલો છે પ્રતિબંધિત, ઔદ્યોગિક રંગનું વારંવાર વેચાણ જોવા મળેલું છે. બરોબર, એટલે કે પ્રતિબંધ છે, એને ઉપર બેન રાખવામાં આવેલો છે, બેન મૂકવામાં આવ્યો છે, એમ છતાં પણ એનું વારંવાર વેચાણ થતું જોવા મળે છે. અને વેચાણ થયા બાદ એનો અલગ અલગ આ બધી વસ્તુઓમાં ઉપયોગ થાય છે, અને ઉપયોગ થવાથી પછી આગળ તમે વિચારો પ્રતિબંધ એને કેમ કર્યો હશે? નુકસાનકારક હશે મનુષ્ય માટે તો જ નુકસાન એને પ્રતિબંધ કરવામાં આવેલો હશે. બરોબર, હવે પ્રતિબંધ મૂક્યા છતાં પણ એનો વારંવાર યુઝ થાય છે, અને યુઝ થઈને માનવ જે વસ્તુઓ ખાય છે એમાં એને ભેળવવામાં આવે છે, અને એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ સીધું ત્યાં આગળ માનવના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલા માટે આ જે ક્વેશ્ચન છે બનતો જોવા મળે છે. 4 ઓપ્શન છે: ઓરામાઇન O, ટાર્ટ્રાઝિન, સનસેટ યલો અને ક્વિનોલિન યલો. અહીંયા તમારો જવાબ આવશે એ ઓરામાઇન O આનો જવાબ બને છે. બરોબર, તો ઓરામાઇન O જે નામનું જે આ જે કેમિકલ છે, બરોબર, અથવા તો તમે જોઈ શકો કે પાવડર જેવી એની રચના જોવા મળે છે, એને પ્રતિબંધિત કરવામાં આવેલું છે. ઠીક છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આના વિશે જ વાત કરશું. અહીંયાથી શરૂઆત કરીશું આપણે કે આ છે શું? તો આ એક પીળા રંગનું એક કૃત્રિમ ડાય અથવા તો રંગક છે. બરોબર, જે પીળા પાવડર અને અથવા તો ટુકડા જેને આપણે ફ્લેક્સ તરીકે ઓળખીએ છીએ, ફ્લેક્સ સ્વરૂપે જોવા મળે છે. ઓકે, આનું તમે ઉત્પાદન જોવા જાઓ તો આ જે છે ને એ ડાયલ મિથાઇલ એનેલાઇન, બરોબર, એનેલાઇન અને ફોર્માલ્ડિહાઇડ જેવા સંયોજનોમાંથી એને બનાવવામાં આવે છે. બરોબર, ઉપયોગ ખાસ કરીને ક્યાં ઉપયોગ થાય છે? આનો યુઝ તમે જોવા જાઓ તો યુઝ કઈ જગ્યાએ એનો ખાસ તરીકે થાય છે? તો પહેલું જો આવશે એ છે કાપડ ઉદ્યોગમાં. કઈ જગ્યાએ? તો કે કાપડ ઉદ્યોગમાં એનો ઉપયોગ થતો જોવા મળે છે. બરોબર, બીજું આવે છે ચર્મ ઉદ્યોગમાં, અથવા તમે કહી શકો એને ચામડા ઉદ્યોગમાં એનો ઉપયોગ થતો જોવા મળશે. ઓકે, પછી જે પ્રિન્ટિંગ ઇંક આવે છે, બરોબર, શાહી પ્રિન્ટિંગ ઇંક, પ્રિન્ટ માટે સ્પેશિયલ જે શાહી આવે છે એનામાં એનો ઉપયોગ થઈ શકે છે, અને કાગળના ઉત્પાદનમાં પણ આનો ઉપયોગ થાય છે. કાગળના ઉત્પાદનમાં આનો ઉપયોગ થતો જોવા મળે છે. બરોબર, તો આટલી જગ્યાએ એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો અહીંયા શું નથી? તો નથીમાં શું એનો કે નથી એટલે યુઝ ક્યાં નથી કરવાનો? તો કે જે માનવના વપરાશ માટે, એટલે કે માનવ ખાસ કરીને જે ખોરાક ખાય છે એ ખોરાકમાં આનો ઉપયોગ છે એ નથી કરવાનો. બરોબર, બાકી આ સિવાય બધી જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો છો. કાપડમાં, ચામડામાં, શાહી બનાવવા માટે, કાગળના ઉત્પાદનમાં. બરોબર, તો આ બધી જગ્યાએ એનો ઉપયોગ તમે કરી શકો છો. ખાલી નથી કરવાનો ક્યાં? તો કે માનવ જે ખોરાક ખાય છે એ ખોરાકના અંતર્ગત ખોરાકના અંદર તમે આનો ઉપયોગ નહીં કરી શકો. બરોબર, ખોરાકમાં પણ ખાસ કરીને હવે જુઓ આ જે ક્વેશ્ચન બને છે એ પ્રમાણે કે પ્રતિબંધ છે એમ છતાં પણ એનો ઉપયોગ થાય છે. કઈ કઈ જગ્યાએ? તો કે વપરાશના સ્થળોમાં તમે જોવા જાઓ તો આમાં ભારતીય જે મીઠાઈઓ છે અલગ અલગ, જેમ કે તમે જુઓ લાડુ છે, બરોબર, પેંડા છે, એ આવશે. બરોબર, પછી ફરસાણ આવી જાય, વિવિધ પ્રકારના મસાલા આવે છે. મસાલામાં તમે જોવા જાઓ તો હળદર ને બધા જે અલગ અલગ જે મસાલા આવે છે, બરોબર, એની સાથે સંબંધિત જે મસાલા અથવા તો એના જે દળદાર સ્વરૂપે, પાવડર સ્વરૂપે તમને જોવા મળે છે, તો એમાં મિક્સ કરી દેવામાં આવે. ઓકે, પછી સ્ટ્રીટ ફૂડ છે અલગ અલગ પ્રકારના. બરોબર, તો આ બધા જે અલગ અલગ જે ફૂડ છે જેનો માનવ જે છે વપરાશ કરી રહ્યો છે, એને ભોજનમાં લઈ રહ્યો છે. બરોબર, તો આ જે કલર છે, બરોબર, આ જે ઔદ્યોગિક રંગ છે એ કેવો છે? તો એ ખૂબ જ સસ્તો જોવા મળે છે. આની લાક્ષણિકતા એ છે કે આ ખૂબ જ સસ્તો છે. બરાબર, બીજી વસ્તુ શું સસ્તો છે એની સાથે સાથે? તો આકર્ષક, અટ્રેક્ટિવ એવો એક પીળો તેજસ્વી એવો રંગ ધરાવે છે. બરોબર, તો અટ્રેક્ટિવ એવો પીળો તેજસ્વી રંગ ધરાવે છે. તો એ કારણોસર આ જે એની અને જે વિશેષતા છે, એના જે ગુણધર્મ છે, એ કારણોસર આ જે અલગ અલગ પ્રકારના જે ફૂડ છે એ ફૂડમાં એને ભેળવવામાં આવે છે, જેથી કરીને ફૂડ આપણને અટ્રેક્ટિવ એવા પીળા જેવા રંગનું જોવા મળે ને આપણે પછી એને ખાવા માટે પ્રેરાઈએ અને જઈને પછી કહીએ કે ભાઈ લાવો 1 કિલો લાડુ આપી દો અમને. બરોબર,
લાવો અમને 1 કિલો ચણા આપી દો. ચણા જે છે, ચણા તમે જોશો ને તો નોર્મલી એનો જે કલર હોય છે એ કલરને એન્હાન્સ કરવા માટે, કલરને એનું કલરેશન કરવા માટે, વધારે પીળા, વધારે એવા બ્રાઇટ બતાવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ગ્રાહકો એ તરફ અટ્રેક્ટ થાય અને એની ખરીદી કરે, બરોબર. તો આ વસ્તુ થતી આપણને જોવા મળે છે. હવે જુઓ કે આ બધું થાય છે તો કેમ? શું કરવા? સરકારને પ્રતિબંધ મૂકવો પડે. ચલો સારી વાત છે ને, કલર છે તો ભાઈ શું અટ્રેક્ટિવ થાય, ધંધો થોડો વધે, પરંતુ એના સ્વાસ્થ્ય ઉપર અસરો આપણને જોવા મળે છે, બરોબર. સ્વાસ્થ્ય પર એની અસરો થતી જોવા મળે છે. આ રંગક તમે ઉપયોગ કરો વાંધો નથી, પણ સ્વાસ્થ્ય ઉપર એની અસર થાય છે. અસરમાં સૌથી મહત્વની જે અસર જે છે એ શું છે? તો કે કેન્સરનું જોખમ જોવા મળે છે. પહેલી વસ્તુ, કેન્સરનું જોખમ આનાથી થતું જોવા મળે છે. ઓકે, તો આના ઉપર એક સંસ્થા છે IARC કરીને, એનું પૂરું નામ તમે જોવા જાઓ તો ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર, બરોબર. તો એણે ઓરામાઇન O છે, એ ઓરામાઇન O ને મનુષ્ય માટે સંભવિત કેન્સરકારક, બરોબર, એટલે કે પોસિબલી કાર્સિનોજેનિક તરીકે એને વર્ણવેલો છે. શેના અંતર્ગત? તો કે ગ્રુપ 2B અંતર્ગત એને ત્યાં એનું વર્ણન કરવામાં આવેલું છે, બરોબર. અને એના ઉત્પાદન સાથે સંકળાયેલા જે કામદારો, એટલે કે હવે આ જે ઉત્પાદન જે કરી રહ્યા છે એ કામદારો છે, કામદારોમાં મૂત્રાશય અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સૌથી વધારે તમને રહેતું જોવા મળશે. પ્રોસ્ટેટ કેન્સરનું જે જોખમ છે એ સૌથી વધારે રહેતું જોવા મળ્યું છે, બરોબર. તો આ સંસ્થા જે છે, બરોબર, અધિકારિક સંસ્થા છે, એના દ્વારા આ રિસર્ચ કરવામાં આવેલું છે. રિસર્ચ કર્યા બાદ આ માહિતી આપણને મળેલી છે કે આ સ્વાસ્થ્ય ઉપર, જેમ કે કેન્સરનું જોખમ કરી શકે છે, મૂત્રાશયના વિવિધ રોગોને નોતરી શકે છે, પ્રોસ્ટેટ કેન્સર પણ ત્યાં કરી શકવા માટે સક્ષમ છે. આ સિવાય વિવિધ જે અંગો છે, વિવિધ જે માનવીય જે અંગો છે, એ અંગોને પણ એ નુકસાન કરી શકવા માટે સમર્થ છે. કયા કયા અંગો? તો ખાસ કરીને આના સેવનથી શું થશે? તમે આ ખોરાકમાં આનો ઉપયોગ કર્યો તો ઉપયોગ કરવાના કારણોસર જે લીવર, એટલે કે આપણું જે યકૃત છે, એ યકૃત, અને બીજું આવશે ત્યાં આગળ એ છે કિડની, એટલે કે મૂત્રપિંડ, બરોબર. આ બંને નુકસાન થતું જોવા મળે છે. ઓકે, અને ઘણી વખતે આ નુકસાનમાં તમે જોવા જાવ તો આગળ, હવે આ જો નુકસાન આગળ વધે છે, એની અસરો જો વધારે હોય તો જે સ્પ્લીન છે આપણું, જેને આપણે બરોડ તરીકે ઓળખીએ છીએ, બરોબર, તો બરોડ ઉપર ત્યાં સોજો પણ આવી શકે એમ છે. એટલે કે ઓવરઓલ રીતે આપણે જોવા જઈએ તો આ સૌથી વધારે નુકસાનકારક છે, બરોબર. અને એના અંતર્ગત પણ તમે હજુ નવી જે વસ્તુમાં જે શોધ થયેલી છે એ શું છે? તો આની ન્યુરોટોક્સિસિટી, બરોબર. ન્યુરોટોક્સિસિટી અંતર્ગત તમે જુઓ તો જે અલગ અલગ સંશોધન થયા, સંશોધન આપણને બતાવે છે કે આ જે ઓરામાઇન O છે, જેને સેવન કરવામાં આવે છે, તો સેવન કરવામાં આવે તો મનુષ્યના જે જ્ઞાન તંતુઓ છે, બરોબર, મગજમાં જે જ્ઞાન તંતુઓ આવે છે એને નુકસાન પહોંચી શકે છે. અને ખાસ કરીને જે બાળકો જે છે, બાળકોમાં એન્ઝાયટીનું પ્રમાણ વધી શકે એમ છે, બરોબર. એટલે કે બાળકોમાં એન્ઝાયટીનું પ્રમાણ વધી શકે, બાળકો જે છે એની યાદશક્તિમાં ઘટાડો ત્યાં આગળ થઈ શકે, બરોબર. તો આવા અલગ અલગ ત્યાં આગળ સ્વાસ્થ્ય ઉપર એની અસરો ત્યાં જોવા મળે છે, બરોબર. તો આ જ કારણોસર જે વિશ્વના અન્ય દેશો અને ભારતમાં આનું શું કરવામાં આવ્યું છે? એનું જે વેચાણ છે એ વેચાણને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. સ્પેશિયલી શાના માટે? તો કે ફૂડ, જે માનવ જે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે એમાં આનું તમારું ઉત્પાદન નથી કરવાનું, આને તમારે ઉપયોગમાં નથી લેવાનું, બરોબર. તો ઓલરેડી જે આપણી FSSAI છે, FSSAI નામની જે સંસ્થા છે, બરોબર, એને આમાં પ્રતિબંધ મૂકેલો છે. ઓરામાઇન O જે છે એને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2011 નું જે એક્ટ છે, બરોબર, એના હેઠળ ખાદ્ય પદાર્થોમાં વાપરવા માટે એને મંજૂરી આપવામાં આવી નથી, બરોબર. એટલે કે FSSAI છે એના દ્વારા પણ આની મંજૂરી આપવામાં આવેલી નથી. એના પછી જે FSS એક્ટ છે 2016 નો, એના અંતર્ગત તમે જુઓ તો આ કલર ધરાવતા કોઈ પણ ખોરાકને આ કાયદાની કલમ જે છે એ હેઠળ એને અનસેફ માનવામાં આવે છે. એટલે કે તમામ પ્રકારની સરકારે પણ આમાં કાયદા બનાવી રાખેલા છે. તમારે ફક્ત ખાલી શું જાગૃત થવાની જરૂર છે, બરોબર. તો આવું કંઈ પણ તમને જોવા મળે છે તો તમારે ત્યાં આગળ સરકારને જાણ કરવાની છે. જાણ કરશો તો એનાથી શું થશે કે FSSAI જે છે એ પછી ત્યાં આગળ એક્શન મોડમાં આવશે અને તમામ રાજ્યોના જે ફૂડ સેફ્ટી કમિશનરો હશે, બરોબર, એને જણાવશે કે ભાઈ તમે જાઓ અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરો અને પછી જે પણ ગુનેગાર વેપારીઓ હોય એ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો, બરોબર. તો આટલું ત્યાં આગળ જે સ્ટેપ્સ છે એ ફોલો કરતી જોવા મળે છે. કોણ? તો કે આપણું આ FSSAI, બરાબર. નેક્સ્ટ એના પછી છે, હમણાં તમને જણાવી એ વસ્તુ તમે અહીંયા પણ જોઈ શકો છો, કિડની છે, મ્યુટોજેનિક અસરો છે, કાર્સિનોજેનિસિટી પણ થઈ શકે છે, બરાબર. સૂર્યકિરણ કવાયતની વાત હવે નેક્સ્ટ થઈ રહી છે. તો સૂર્યકિરણ કવાયતની 19મી આવૃત્તિમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો?
બરોબર. 4 ઓપ્શન છે: ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા. તો સૂર્ય કિરણ સૈન્ય કવાયત છે એ આપણે હંમેશા માટે ભારત જે છે એ નેપાળ સાથે યોજતું જોવા મળે છે. ઓકે, તો પ્રકાર આનો જુઓ. પહેલા તો પ્રકાર શું છે અહીંયા આગળ? તો આ બાયલેટરલ સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, એટલે તમે એને કહી શકો છો દ્વિપક્ષીય. ઓકે, બીજી વસ્તુ શું છે? કયા કયા દેશો વચ્ચે? તો કે ભારત અને નેપાળ વચ્ચે થતું જોવા મળે છે. નેપાળ વચ્ચે આ જે એક્સરસાઇઝ છે એ થતી આપણને જોવા મળે છે. બરાબર. આ વખતે કઈ આવૃત્તિ હતી? તો આ વખતે આપણને જોવા મળી છે 19મી આવૃત્તિ. કયા વર્ષમાં? તો કે 2025ની આવૃત્તિ હતી, 19મી આવૃત્તિ હતી. બરોબર. આયોજનનું સ્થળ કઈ જગ્યાએ હતું? કઈ જગ્યાએ આજે એક્સરસાઇઝ થતી આપણને જોવા મળી? તો સ્થળ તમે જોવા જાઓ તો આ વખતે તમને જોવા મળે છે ભારતમાં. ભારતમાં પણ કઈ જગ્યાએ? તો યુકે એટલે કે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં પણ કઈ જગ્યાએ? તો કે પિથોરાગઢ ખાતે. કઈ જગ્યાએ? પિથોરાગઢ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોબર. હવે આમાં કેવું છે, સ્થળ તમે જોવા જાઓ ને તો વાર્ષિક રીતે, એટલે કે એમાં કેવું છે કે આ વખતે જો ભારતે આયોજન કર્યું છે તો આવતા વર્ષે હવે કોણ આયોજન કરશે? તો કે નેપાળ એના દેશમાં તે આયોજન કરશે. એટલે કે વારાફરતી જે દેશો હશે એ દેશોના સ્થાનોમાં એનું આયોજન કરવામાં આવશે. એટલે કે એવું નથી કે દર વખતે ભારતમાં જ એનું આયોજન થાય. આ વખતે જો ભારતે કર્યું છે તો આવનારા વર્ષમાં નેપાળ એનું આયોજન કરશે. બરાબર. જેમ કે જે 18મી જે સૂર્યકિરણ કવાયત જે થઈ હતી, 18મી સૂર્યકિરણ કવાયત કઈ જગ્યાએ થઈ? તો નેપાળના તલઝંડીમાં યોજાતી આપણને જોવા મળી હતી. બરોબર. તો 19માં ક્યાં થઈ? તો કે ભારતમાં થઈ. તો આ કવાયતથી ફાયદો શું છે? આનાથી શું આપણને અથવા તો આ કવાયતના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા છે? તો બે સેનાઓ છે, એ બે સેનાઓ વચ્ચે આંતર કાર્યક્ષમતા વધતી આપણને જોવા મળે. આંતર કાર્યક્ષમતા, ઓકે, ઇન્ટરઓપરેબિલિટી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એમાં વધારો થતો જોવા મળશે. એટલે કે બંને સેનાઓ છે એ બંને દેશની સેનાઓ વચ્ચે પરસ્પર સમજ અને ઓપરેશનલ જે તાલમેલ છે વધારવા માટે ત્યાં આગળ આ એક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખવામાં આવેલો છે. બીજું ત્યાં આગળ આવશે આતંકવાદ વિરોધી કામગીરી. આતંકવાદ વિરોધી કામગીરી ખાસ કરીને કયા વિસ્તારોમાં? તો આ બંને દેશો છે ને, અમુક તમે દુર્ગમ વિસ્તારો તમે જોવા જાઓ, એક તો પહાડી વિસ્તારો છે, પછી જંગલ વિસ્તારો છે, એ જગ્યાએ આતંકવાદ વિરોધી જે અભિયાન યોજવાના હોય તો એ વખતે પણ આ પછી બંને દેશ એકબીજાના ત્યાં સપોર્ટમાં આવી શકે એમ છે. આપત્તિ વ્યવસ્થાપનની વાત કરવામાં આવે તો કુદરતી આપત્તિઓ સમયે સંયુક્ત રીતે માનવીય સહાય અને રાહત કામગીરી કેવી રીતે કરવી, બરોબર, એની પણ તાલીમ ત્યાં આગળ એમને આપવામાં આવે છે, જેથી કરીને આવનારા સમયમાં ક્યારેક આની જરૂર પડી જાય તો એ વખતે સેના જે છે બંને એકબીજાને ત્યાં એની સપોર્ટ ત્યાં કરી શકે. બરોબર. આપણે આ બધી કવાયતો કેમ કરીએ છીએ? તો કવાયત કરવા પાછળનું જે એક મહત્વની વસ્તુ આપણે કહી શકીએ કે પડોશી પ્રથમની નીતિ આપણે ફોલો કરીએ છીએ. એમાં પણ ખાસ કરીને જે બાંગ્લાદેશ છે અને આ તરફ તમને પાકિસ્તાન જોવા મળે છે, ઉપર તમને ચાઇના જોવા મળે છે, એ યોગ્ય પડોશી કહેવાવાના લાયક નથી. બરોબર. તો આ સિવાય પછી બીજી મહત્વની વસ્તુ શું છે? આપણે એમાં જોવા જઈએ છીએ એ જે નવી ટેક છે, બરોબર, નવી જે નીતિ છે અથવા તો નવું તમે કહી શકો પહેલ છે, સોપાન છે, તો એક્ટ ઈસ્ટ પોલિસી વાળી વાત. બરોબર. તો એમાં જે પૂર્વોત્તરના જે રાજ્યો છે, બરોબર, જે પૂર્વોત્તરના જે દેશો છે, દેશો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જે નેપાળની વાત કરવામાં આવે તો નેપાળ ઉપરથી જો ચાઇના, નીચે છે તમારું ઇન્ડિયા, વચ્ચે તમારું આવી જશે આ નેપાળ. બરોબર. નેપાળને ખબર છે ચાઇના કેવું છે, ચાઇનાની માનસિકતા કેવી છે, એ સારી રીતે જાણે છે ઇન્ડિયા પણ કેવું છે. એટલે એને ખબર છે કે આવનાર સમયમાં યોગ્ય સમયે ઇન્ડિયા આપણે હેલ્પ કરી શકે એમ છે. એટલે કે સંરક્ષણ સહયોગ જે સદાય છે, જે ભારત અને નેપાળ વચ્ચે બહુ જૂના એવા સમયથી જે ગાઢ રીતે સદાયેલો છે, બરોબર, તેમાં વધારો કરતી જોવા મળશે. બરોબર. અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પણ આ કવાયત જે છે એ હેલ્પફુલ ત્યાં આગળ થઈ શકે એમ છે. બરોબર. ખાસ કરીને તમે જુઓ ભારત તરફથી, હવે જુઓ અહીંયા એક વસ્તુ હતી કે દ્વિપક્ષીય છે, તો આ વખતે ભારત તરફથી કોણ યોગદાન? ભારત તરફથી કઈ સેના ત્યાં ગઈ હતી? તો ખાસ કરીને જે ગોરખા રેજિમેન્ટ હોય છે એ એમાં ભાગ લેતી હોય છે. ગોરખા જ કેમ ભાગ લેતી જોવા મળે? તો જે નેપાળી લોકો છે એ અહીંયા તમે જુઓ આમાં, તો ગોરખામાં કેવા? તો ભારતમાં એક તો ભારતીય પણ છે, બરોબર, અને ઘણા ખરા અંશે અમુક નેપાળના નજીકના વિસ્તારના લોકો પણ આમાં ભરતી થતા હોય છે, જેથી કરીને નેપાળના લોકો નેપાળના સૈનિકો સાથે ઇઝીલી રીતે કન્વર્ઝેશન થઈ શકે, તાલમેલ એમાં સારો એવો સધાઈ શકે. બરાબર. તો આ તમે એમાં યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે એના વિશે જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ તમને ત્યાં આપેલી છે. હવે સમય છે આજના ન્યૂઝ ઇન શોર્ટનો. પહેલો ક્વેશ્ચન છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ CCPI 2026માં ભારતનો ક્રમ શું છે? તો કે 23મો ક્રમ આપણને જોવા મળે છે.
દ્વિપક્ષીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સહયોગ વધારવા માટે ડીઆરડીઓએ કયા દેશ સાથે ટેકનિકલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કે ફ્રાન્સ જોડે હસ્તાક્ષર એને કરેલા છે. હેલિકોપ્ટર માટે અદ્યતન લીડાર, બરોબર, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ તરીકે જેને ઓળખવામાં આવે છે, તો લીડાર આધારિત અવરોધ ટાળવા અને ડીવીઈ સિસ્ટમ વિકસાવવા માટે કઈ સંસ્થાએ જર્મનીના હેન્સોલ્ડ ટી સાથે એને ભાગીદારી કરી છે? તો HAL જવાબ આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેને કહેવામાં આવે છે એને ત્યાં આગળ ભાગીદારી કરી છે. ગ્રીન ટેકનોલોજી, AI અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેન પર સહયોગને મજબૂત બનાવવા માટે કયા 3 દેશોએ ACITI ભાગીદારી શરૂ કરી? તો જવાબ આવશે ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. ટાઈપ 2 પોલિયોના પ્રકોપને સફળતાપૂર્વક સમાપ્ત કર્યા પછી WHO દ્વારા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા દેશને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો એમાં આપણો જવાબ આવશે ઇન્ડોનેશિયા ખાતે, બરોબર. નવા સંયુક્ત સાહસ હેઠળ હેમર ચોકસાઈ માર્ગદર્શિત શસ્ત્ર માટે અંતિમ એસેમ્બલી, પરીક્ષણ અને ગુણવત્તા ખાતરીનું જે નેતૃત્વ છે કઈ ભારતીય સંસ્થા કરશે? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને આપણે BEL તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા આની ત્યાં આગળ આગેવાની કરવામાં આવશે. કયા દેશે અંગારા 1-2 લોન્ચ વેહિકલનો ઉપયોગ કરીને વર્ગીકૃત લશ્કરી ઉપગ્રહોનો સમૂહ લોન્ચ કર્યો? તો જવાબ આવશે તમારો સી, બરોબર. તો સી અને અંગારા ખાસ ધ્યાનમાં રાખજો. આંતરરાષ્ટ્રીય રશિયા જવાબ આવશે આપણો, બરોબર. તો રશિયા અને અંગારા ખાસ ધ્યાનમાં રાખજો. આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ 2025માં ભાગ લેવા માટે કયું ભારતીય નૌકાદળનું જહાજ કોલંબો પહોંચ્યું હતું? તો INS વિક્રાંત, જે આપણું ભારતનું એરક્રાફ્ટ કેરિયર છે, બરોબર, એ ખુદ ત્યાં આગળ કોલંબો પહોંચ્યું હતું, બરોબર. શ્રીલંકાને ચક્રવાત રાહત પૂરી પાડવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલ કામગીરીનું નામ શું છે? તો ઓપરેશન સાગરબંધુ. ઓલરેડી આની ચર્ચા આપણે પહેલા કરી દીધી છે, બરાબર. ભારત સાથેના કરારમાં ઉલ્લેખિત હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ એટલે કે હેમર સિસ્ટમ કયા દેશે વિકસાવી? તો ફ્રાન્સ. હમણાં આની વાત થઈ હતી આગળના ક્વેશ્ચનમાં. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર 2025નું આયોજન કરી રહ્યું છે? તો UK સાથે, યુનાઇટેડ કિંગડમ સાથે આપણે આ એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છે, બરોબર. એટલે કે થઈ ગઈ હવે નવેમ્બરની વાત ત્યાં આગળ છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે, નેક્સ્ટ છે આપણો આજનો સમય છે હવે પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. એ તમને જોવા મળે છે નીચે પૈકી કયા સિકલ સેલ રોગના લક્ષણો છે? 4 ઓપ્શન તમને આગળ જોવા મળે છે. એક છે લાલ રક્તકણો સખત અને ચીકણા હોય, બીજું છે રક્તકણો C અક્ષર જેવા આકારના હોય, ત્રીજું છે C એટલે કે A અને B બંને, અને D છે એક પણ નહીં. તો તમને આમાંથી જે પણ જવાબ લાગતો હોય, કદાચ તમને A જવાબ લાગે છે, B જવાબ લાગે છે, C લાગે છે કે D લાગે છે, બરોબર. તો એ જવાબ તમારે નીચે ત્યાં કોમેન્ટમાં જણાવવાનો છે, બરોબર. કોમેન્ટમાં જો જણાવ્યા બાદ તમારો જવાબ જો સાચો હશે તો 24 કલાકમાં જ, બરોબર, 24 કલાકના અંતર્ગત જો જવાબ તમારો સાચો હશે, જેમ કે તમે A કદાચ B કે C D તમે આપેલો છે, બરોબર, તો સામે એની સામે જે હાર્ટનો ઓપ્શન આવે છે, હાર્ટ ઉપર ત્યાં ક્લિક કરી દેવામાં આવ્યું છે અમારા તરફથી, જેથી કરીને તમને આઈડિયા આવી જશે કે તમારો જવાબ કેવો છે, સાચો છે. જો તમારા જે ક્વેશ્ચનમાં જે તમે આન્સર જે આપ્યો છે એમાં તમને હાર્ટની નિશાની જોવા નથી મળતી, તો સમજવું કે તમારો જવાબ છે થોડો ખોટો છે. તમારે આ ટોપિક ઉપર થોડુંક વધારે વાંચન કરવાની જરૂર છે, જેથી કરીને કદાચ આવનારા સમયમાં અહીંયાથી પ્રશ્ન નીકળે તો 100% તમને આવડી જાય, બરોબર. તો અહીંયા ફક્ત અને ફક્ત ક્વેશ્ચન એનો જવાબ આપવો, બરોબર, એ જ વસ્તુ નથી અમે ધ્યાનમાં લેતા. તમે કોઈ ટોપિકમાં કદાચ નબળા આમાંથી હોવ તો તમે એમાં સરખા એવા સ્ટ્રોંગ બની જાઓ ને આવનારા સમયમાં અહીંયા તમને જે 1 માર્કની લોસ થઈ શકે, બરોબર, અથવા થવાની હોય તો એને અગાઉથી નિવારી શકાય, બરોબર. તો આ ખાસ એનું ધ્યાનમાં રાખીને આપણે આ ડિઝાઇન કરેલા છે ક્વેશ્ચન્સ. તો તમારે આ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. એના પછી આ જે સેશન છે એ સેશનની તમારે PDF મેળવવી હોય, બરાબર, આ જે લેક્ચર છે લેક્ચરની તમારે PDF મેળવવી હોય તો સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને ત્યાં આગળ HKGPSC સર્ચ કરવાનું છે. HKGPSC તમે સર્ચ કરશો એટલે આ પ્રકારના લોગોવાળી આપણી ચેનલ તમને જોવા મળશે. એ તમારે જોઈન કરી લેવાની છે. જોઈન કરીને તમે ત્યાં જોઈ શકો છો કે એ જગ્યાએ આ જે સેશન ચાલ્યો છે એની YouTube વિડીયો લેક્ચરની લિંક મૂકેલી હશે, એની સાથે સાથે એની નીચે એક્ઝેક્ટલી આ લેક્ચરની PDF પણ ત્યાં શેર કરવામાં આવી હશે, બરોબર. તો થોડા ઘણા સમયમાં એની PDF પાછળથી શેર થઈ જશે, પહેલા તમારી લિંક આવી જશે, બરોબર. અને સેમ જો વિડીયો તમને ગમ્યો હોય તો એને ખાસ કરીને લાઇક કરવાનો દોસ્તો ભૂલતા નહીં, બરોબર. તમને સજેસ્ટ કરવા જેવું લાગે પોતાના મિત્રોને તો ખાસ એમને આ લિંક શેર કરી દેવી. તમારા સગા સંબંધી કોઈ તૈયારી કરતા હોય તો એને તમે આ લિંકને શેર કરી શકો છો. એમનાથી અમને ફાયદો થઈ શકે છે. રેગ્યુલર આ પ્રમાણેના કરંટ અફેર્સના વિડીયો મેળવવા માટે, બરોબર, ખાસ આપણી જે HKGPSC YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેશો. બાજુમાં બેલ આઇકન આપેલો છે, બેલ આઇકન ઉપર પ્રેસ કરી લેશો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામમાં પણ HKGPSC અને HK સર એટલે કે અમારું પોતાનું પર્સનલ આઈડી છે અને આ HKGPSC નું આઈડી છે, બંને ત્યાં આગળ અવેલેબલ છે. તમે આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ પણ પોતાના ડાઉટ્સ હોય કે કોઈ તમારા સજેશન હોય એ તમે અમને
આપી શકો છો, બરોબર. સો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ ડિસેમ્બરના કરંટ અફેર સાથે, બરોબર. કંઈક નવું તમને જોવા મળશે ડિસેમ્બરનું કરંટ અફેર, અને એ આજે તમને વાત કરું એ પ્રમાણે 27 તારીખ છે, તો આવનારા 1 થી 2 દિવસમાં ડિસેમ્બરનું જે 1 થી 20 તારીખ સુધીનું સ્પેશિયલી એસટીઆઈની જે પરીક્ષા આવી રહી છે એને ધ્યાને લેતા 1 થી 20 તારીખનું જે કરંટ અફેર્સ છે એ કરંટ અફેર્સનો વિડીયો કાલે કાં તો પરમ દિવસે આવી જશે, જેથી કરીને તમારી એસટીઆઈ માટેનું સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ જે છે, બરોબર, એ ઇઝીલી કવર થઈ જાય. એટલે સિમ્પલી બહુ લાંબા વિડીયો તમે જુઓ અને એમાંથી પ્રશ્ન આવે છે નથી આવતા, એના કરતાં આપણે ખાતરીપૂર્વક અહીંયા જણાવેલું છે કે આમાંથી પ્રશ્ન પડેલા છે, પુરાવા આપણે અહીંયા આગળ મૂકેલા પણ છે, બરોબર. તો તમે અહીંયાથી એ વિડીયોને જોઈ શકો છો, ઇઝીલી તમે સારા એવા માર્ક્સને સ્કોર કરી શકો છો. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.